રેકોર્ડિંગ તમે સ્ટાર્ટ કરી દેજો. ઓકે, તો શ્રી શ્રી રાધા ગોવિંદજી ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી તમારું બધાનું સ્વાગત કરું છું. અને મને ખૂબ આનંદ થાય છે તમને બધાને આવકારતા અને તમારું બધાનું અભિવાદન કરતા મને ખૂબ આનંદ થાય છે અને હર્ષની લાગણી થાય છે કે તમે બધા 11મા ચેપ્ટર સુધી તમારું ધૈર્ય ટકાવી અને 11મા ચેપ્ટર સુધી તમે બધા આવી ગયા છો. ખૂબ આનંદની વાત છે, કારણ કે એ સામાન્ય વાત નથી. 10મું ચેપ્ટર સુધી ફિનિશ કરીને 11મા ચેપ્ટરમાં પ્રવેશ કરવો સામાન્ય વાત નથી. બરાબર? તો આપણા ઘણા બધા પૂર્વજન્મોની સુકૃતિઓ હોય, સંતો મહંતોના આશીર્વાદ હોય, વડીલોના આશીર્વાદ હોય, ને ઘણા બધા આપણા કહેવાય ને કે ભક્તિ ઉન્મુખ જે સુકૃતિઓ હોય પૂર્વજન્મની, એ બધી આપણને જ્યારે અત્યારે કેવી દેવી ચેતના પ્રગટ થાય તો આ બધું શક્ય થાય. તો શ્રી કૃષ્ણજીના ચરણોમાં વંદન કરીએ, અર્જુનજીના ચરણોમાં વંદન કરીએ, ભગવાનના શાશ્વત ભક્ત એવા શિલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીએ. જયા પતાકા સ્વામીજી મહારાજ, એમના શિષ્ય નામનિષ્ઠદાસ પ્રભુ, એમના પણ બધા શિષ્યો અને જે બધા ભક્તો કે જેમના દ્વારા આ જ્ઞાન આખા પૃથ્વી ઉપર ફરી રહ્યું છે અવિરતપણે. આ જે ગંગાનો પ્રવાહ છે એ બધાના ઘર ઘર સુધી પહોંચે છે, શેરી અને ગલીએ સુધી પહોંચે છે. ચૈતન્ય મહાપ્રભુ 550 વર્ષ પહેલા આવે છે તો કે છે કે મારો સેનાપતિ આવશે, 500 વર્ષ પછી મારો સેનાપતિ આવશે અને આખા વિશ્વના દરેક શેરીઓ, દરેક ખૂણામાં હરિનામનું સંકીર્તન આંદોલન ચલાવશે. મારો સૈનિક આવશે, મારો સેનાપતિ આવશે. કોણ છે એમના સેનાપતિ? શિલા પ્રભુપાદજી. પ્રભુપાદજી આવે છે, આખા વિશ્વના દરેક શેરી, દરેક ખૂણામાં ભગવાનના નામનું કીર્તન ચાલુ કરે છે. તો બધાને વંદન કરીએ અને મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપ સાગ્રજાત સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. अनंत कोटि वैष्णव की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम श्रीमद् भगवत गीता की जय. सद्गुरु देव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा. थैंक यू सो मच. તમે બધા कृष्ण સમયસર જોઈન થઈ ગયા છો. हरे कृष्ण. સવારનો ખૂબ ઇમ્પોર્ટન્ટ સમય અને એમાં પણ તમે સમય કાઢીને. હરે કૃષ્ણ મીનાબેન રાવલ. હરે કૃષ્ણ हरे कृष्ण હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ચેપ્ટરની શરૂઆત કરીએ. બધાને હું નામ જોગ અભિવાદન નથી કરતો, પણ તમે બધા નામ જોગ કરું છું એવું સમજી લેજો. હરે કૃષ્ણ બધા. થેન્ક યુ સો મચ. हरे कृष्ण ખૂબ આનંદ થાય છે તમને બધાને આવકારતા. સુંદર મજાનું ચેપ્ટર, ખૂબ સરસ ચેપ્ટર. જે ભક્તિમાં આગળ વધવા માટે આ ચેપ્ટર વિભૂતિ યોગ અને વિરાટ રૂપ એ ખૂબ કામ લાગે. જે નિયોફાઇટ્સ હોય ને, નિયોફાઇટ એટલે યોગ રૂક્ષુ, શરૂઆતના જે ભક્તો હોય ને, હજી કૃષ્ણમાં બહુ શ્રદ્ધા ના હોય ને, એના માટે આ બધા ચેપ્ટર ભગવાન આપે છે, ભક્તિ યોગના આવે છે કે એ ચેપ્ટર સમજીને ભક્તિ યોગમાં આગળ વધી શકે. બરાબર? તો તમારો ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય એના તમે સ્વામી છો. આવી બધી સુકૃતિનો તમે સ્વામી છો તો મને ખૂબ આનંદ થાય છે કે તમે 11મા દિવસે પણ જોડાઈ ગયા. એક જ મિનિટ, બીજા મોબાઈલમાં કોલ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઓકે, લઈ લો. રેંગ વાગે છે.
ઓકે, હરે કૃષ્ણ. ભરતભાઈ પંડ્યા, વેલકમ ભરતભાઈ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. વિરાટ સંદર્શન યોગ, અહીંયા સામે જે ઘટના છે આ ઘટનાનું આપણે વર્ણન તો આની પહેલા જોઈ જ લીધું છે. કઈ ઘટના છે તમને બધાને યાદ છે ને? હેન્ડ રેસ કરો. જોઈ વોલ્યુમ બ્રેક થઈ અવાજ ડિસ્કનેક્ટ થાય છે પ્રભુજી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે રામ. હવે બરાબર આવે છે? હરે કૃષ્ણ. ઓકે, 11મું ચેપ્ટર આપણે 2 દિવસ લેવાના છીએ, તમે ચિંતા નહીં કરતા. 11મા ચેપ્ટર ને પણ આપણે 2 દિવસ આપેલા છે. તો બ્રહ્માંડ દર્શન આપણે જોયું હતું, બરાબર. ઠાકોરજી એમના માતાજીને જયારે બ્રહ્માંડ દર્શન કરાવે છે, બરાબર, એ સમયની એક ઘટના છે. નાનું એવું વિશ્વરૂપ કહી શકાય એને, બરાબર. અહીંયા એક બીજું મોટું વિરાટ સ્વરૂપ આપણને ભગવાન બતાવશે, બરાબર. સમગ્ર જગત, ભગવાન આગળ કે છે ને કે સમગ્ર જગત મારામાં છે પણ હું તેમનામાં નથી. આ આપણે જોયું હતું. એ શ્લોકના વર્ણનમાં એ પ્રૂફ ભગવાન આપે છે કે ભાઈ સમગ્ર જગત મારામાં છે, હું તેમનામાં નથી. એટલે ભગવાન બ્રહ્માંડ સ્વરૂપ બતાવે છે એમના માતાને, બરાબર છે. અને એ જોવે છે યશોદાજીને, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. પહેલો શ્લોક શું કે છે? અર્જુનજી બોલે છે કે આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો ઉપદેશ મને આપ્યો છે તે સાંભળીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે. મદ અનુગ્રહાય, અનુગ્રહ, ભગવાન મને અનુગ્રહ છે, હું કબૂલ કરું છું. ખૂબ જ આપણે કોઈક આપણને કંઈક આપતું હોય ને તો આપણે એના પ્રત્યે અનુગ્રહ હોવો જોઈએ, આભાર પ્રગટ કરવો જોઈએ. આ એક જાતનો આભાર પ્રગટ કરે છે કે મદ અનુગ્રહ, ભગવાન મને તમારી કદર છે, તમે મને જે જ્ઞાન આપો છો, મારો મોહ દૂર થયો છે. 11મા ચેપ્ટરમાં આવતા આવતા અર્જુનજીનો મોહ દૂર થઈ ગયો છે, પણ આપણા ઘણા બધા પાર્ટિસિપેન્ટનો હજી મોહ દૂર નથી થયો હતો. ઇવન ઘણી વખત લેવલ 1 3 વાર કરે, 4 વાર કરે, 5 વાર કરે, લેવલ 2 માં આવે છતાં પણ ભગવદ ગીતાના દરેક શ્લોકમાં વિશ્વાસ નથી હોતો, શ્રદ્ધા નથી હોતી. અર્જુનજીનો મોહ એ દૂર થઈ ગયો છે. અનુગ્રહ વ્યક્ત કરે છે. મદ અનુગ્રહાય પરમ ગુહ્યમ અધ્યાત્મમ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેના મોહોયમ વિગતો મમ. ખૂબ જરૂરી છે અનુગ્રહ વ્યક્ત કરવો, આભાર પ્રગટ કરવો. એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે ભગવાન પ્રત્યે આભાર પ્રગટ કરીએ તો ભગવાનની કૃપા વધારે મળે. ભગવાન આપણને જે કંઈ આપેલું છે, ભગવાનને આપણે એને આભાર માનવો જોઈએ, આપણે ભગવાનનો, બરાબર. અને ભૌતિક જગતમાં પણ આભાર વ્યક્ત કરવાથી ઘણા બધા કામ છે એ સુધરી જાય. સામેવાળાને ખ્યાલ આવે કે નહીં, આ માણસને કદર છે મારી, બરાબર. આભારથી આપણે કંઈક આપીએ છીએ. શું આપીએ છીએ? કોમ્પ્લિમેન્ટ આપીએ છીએ. સામેવાળાને ખૂબ સારું લાગે કે નહીં, આને મારી વેલ્યુ છે, હું મારો મહત્વનો સમય આપું છું 1.5 કલાક. હું તમારો બધાનો આભાર શું કામ પ્રગટ કરું છું? બરાબર, કારણ કે તમે તમારો મહામૂલો સમય આપો છો. મોર્નિંગના 8-9 વાગ્યાનો જે સમય છે એ સામાન્ય વાત નથી, બધા ના કાઢી શકે, બરાબર. તો તમે બધા સવારે 8 વાગ્યામાં મારી સાથે જોડાવ છો, 9 વાગ્યાનું કમિટમેન્ટ કરું છું, છતાં 9:30 મારાથી થઈ જાય છે, તો હું તમારો ખૂબ આભારી છું, બરાબર. કારણ કે મને તમે જે સમય આપો છો, મને એની વેલ્યુ છે, મને કદર છે, બરાબર. તો આનાથી આપણો સંબંધ છે એ દ્રઢ બને, બરાબર. તો આભાર છે એનાથી સંબંધ છે એ લાંબો ટકે, બરાબર. સામેવાળાને ખ્યાલ આવે કે આને કહેવાય કદર છે, અને સામેવાળાને ખબર પડે કે આનું હૃદય છે વિશાળ છે, અને ખબર પડે છે કે હું મદદ કરું છું અને આને મારી કદર છે, બરાબર. એક ઘટના સરસ સાંભળેલી કે ભગવાનના ધામમાં 2 પ્રકારની પોસ્ટ ઓફિસ છે, બરાબર. ત્યાં પોસ્ટ ઓફિસ છે, એમાં 2 પ્રકારના લેટર બોક્સ છે, અલગ અલગ. એક બોક્સ એવું છે કે એમાં એવા લેટર આવે કે ભગવાન મારે આ કામ છે, ભગવાન મારે આ જોઈએ છે, ભગવાન મને આની તકલીફ છે, ભગવાન ક્યારે મારા ઉપર કૃપા કરશો, જલ્દી જલ્દી મને પૈસા આપી દો, સારી પત્ની આપી દો, ગાડી આપી દો, બંગલો આપી દો. એક બોક્સ એનું છે કે જેમાં આવા બધા લેટર આવે. અને બીજું બોક્સ એવું છે કે જે આભાર બોક્સ છે, કે ભગવાન તમે મારા ઉપર ખૂબ કૃપા કરી છે અને ખૂબ આપેલું છે ભગવાન, અને મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે 9મા અધ્યાયમાં કહો છો કે હું તમારી અનન્ય ભક્તિ કરું છું, તો તમે મારું ધ્યાન રાખશો. મને વિશ્વાસ છે ભગવાન, મારે કઈ જરૂર નથી, તમે બેઠા છો, બરાબર. મને કઈ ચિંતાની જરૂર નથી. એ આભાર બોક્સ છે.
તો ઓલું જે લેટર બોક્સ છે એ આખું ઉભરાતું હોય છે, છલોછલ વારંવાર ખાલી કરવું પડે, વારંવાર ખાલી કરવું પડે, ઘણા બધા માણસો રાખવા પડે લેટર વાંચવા માટે, ભગવાન કહે. અને બાજુનું જે બોક્સ છે ખાલી ખમ, આભાર કોઈ પ્રગટ જ નથી કરતું. આપણે બધા મંદિરે જઈએ, તમે બધા પણ મંદિરે જતા હશો, હું પણ મંદિરે, જયારે મેં ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું હું પણ મંદિરે જતો, ભગવાન હાથ જોડીને, ભગવાન કઈક હોસ્પિટલ હારી હાલે એવું કરો, ભગવાન કઈક ઘરની બની જાય એવી કઈક ગોઠવણ કરો. ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું, આપણે બધા આવું માંગતા હોઈએ, સ્વાભાવિક છે, બરાબર. આપણે બધા મંદિરે જાય તો મોસ્ટલી આ જ માંગતા હોય. આપણે ક્યારેય ભગવાનનો આભાર વ્યક્ત નથી કરતા, ના ભગવાન તમે આપ્યું છે ને, મને ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે, બરાબર. હંમેશા યાદ રાખવાનું, એક તો સૂતી વખતે ભગવાનનો આભાર માનવાનો કે ભાઈ આખા દિવસની અંદર ભગવાન ખૂબ ચુનૌતીઓ વાળો દિવસ હતો, ખૂબ કઠણાઈઓ હતી, પણ તમારી કૃપાના કારણે છે ને હું એમાં ઇઝીલી પાર પડી ગયો. મારો દિવસ આજે ખૂબ મુશ્કેલીઓ હતી, પણ મારો આ દિવસ ઇઝીલી પાર પડી ગયો, બરાબર. તમે ભગવાન એટલી મને અનુકૂળતા કરી આપો છો ને કે હું સવારમાં આટલા બિઝી શેડ્યુલમાંથી 1.5 કલાક કાઢી અને ક્લાસ એટેન્ડ કરી શકું છું, બરાબર. અને હું ક્લાસ લઈ શકું છું ભગવાન, હું એની પ્રિપેરેશન કરી શકું છું ભગવાન. તમે મને ખૂબ અનુકૂળતા કરી આપો છો, અને છતાં મારું જે રોજિંદુ કાર્યક્રમ છે એ અવિરતપણે ચાલી રહ્યું છે, કઈ અટકતું નથી. તો ભગવાનને આભાર પ્રગટ કરવો પડે. રાત્રે સૂતી વખતે, જમતી વખતે હંમેશા આભાર પ્રગટ કરવો. તમારા ડીશની અંદર ભરપેટ થાળી આવે ને, અથવા જે કંઈ આવે વોટ એવર, ભગવાનને હંમેશા આભાર માનો. આ પૃથ્વી ઉપર ઘણા બધા એવા જીવો છે કે જેને 2 ટાઈમનું જમવાનું નથી મળતું. ઇવન મનુષ્યો, જીવો તો બહુ બરાબર, હાલો આપણે ભૂલી જાય, પણ એવા માણસો ઘણા બધા છે, નાના નાના ભૂલકાઓ એવા છે કે જેને 2 ટાઈમનું જમવાનું પણ કહેવાય ને નસીબ નથી થતું. તમારા પ્લેટમાં જમવાનું આવતું હોય ને 2 ટાઈમ વ્યવસ્થિત ભરપેટ, બરાબર, અને રાત્રે સરસ ઊંઘ આવતી હોય ને, તો ઠાકોરજીને જરૂર આભાર પ્રગટ કરવાનો. ભગવાન તમારી કૃપા મારા ઉપર બનેલી છે, મને 2 ટાઈમનું જમવાનું મળે છે, સરસ મજાની મને ઊંઘ આવે છે ને, તમારા કહેવાય ને તમારા 4 હાથ મારા ઉપર, બરાબર, આભાર પ્રગટ કરવો જોઈએ. એક બીજી એક ઘટના છે, નાની એવી ઘટના છે કે ભક્ત છે એ ભગવાનને મળે છે, તો ભક્ત ભગવાનને કહે છે કે ભગવાન હું જયારે બહુ મુશ્કેલીમાં હતો ને ત્યારે તમે મારો સાથ છોડીને જતા રહ્યા હતા. હું બહુ મુશ્કેલી, મેં તમારું બહુ ભક્તિ કરી, પણ હું એક સમયે મારે બહુ મુશ્કેલી હતી, મારા સંગ કહેવાય કે મારા ઘરમાં પ્રોબ્લેમો હતા, મારા બાળકમાં બહુ તકલીફો હતી, ભગવાન ત્યારે તમે મને છોડીને જતા રહ્યા. ભગવાન કે એવું કે હાલ જોઈએ કે એવું ક્યારે હતું, તો કે હાલો કે હું તમને પગલા બતાવું, કે પગલાય છે કે આપણે બે ચાલતા જતા હતા ને, પછી તમે ત્યાંથી જતા રહ્યા ને પછી મારે એકલું ચાલવું પડ્યું હતું. ભગવાન જાય છે સાથે, તો ભક્ત છે એ પગલા બતાવે, જો ભગવાન પેલા તમારા પગલા છે ને મારા પગલા છે, જો આપણે બે ચાલતા 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 જઈએ છીએ, અને મારે મુશ્કેલીનો સમય આવે ને ભગવાન, જો હવે એક જ પગલા છે, જોયું ને તમે, જોયું આગળ સુધી મારા એકના પગલા, તમારા પગલા નથી, જોયું. ભગવાન કે એ પગલા રહ્યા ને બેટા, એ પગલા મારા છે, મેં તને ઉચકી લીધો હતો, તારા પગલા ક્યાંથી હોય, મેં તને તેડી લીધો હતો, બધી મુશ્કેલીઓમાં મેં તને તેડી લીધો હતો, મેં તને ઉપાડી લીધો હતો કે તને કઈ તકલીફ ના પડે. તારા જે કર્મો તો ભયંકર છે, પણ એમાંથી પણ હું તને ખૂબ ડિસ્કાઉન્ટ આપતો ગયો, ખૂબ ડિસ્કાઉન્ટ આપતો ગયો, કારણ કે તે મને શરણાગત થયો ને, હું ખૂબ તને ડિસ્કાઉન્ટ આપતો ગયો, બરાબર. એટલે એ તું જે એક પગલા જોવે છે ને, એ પગલા મારા છે, એ તારા નથી. કહેવાય કે ભક્ત છે ગદગદ થઈ જાય કે ના ભગવાન સાચી વાત, ભૂલ થઈ ગઈ મારી, તો આભાર પ્રગટ કરવો જોઈએ. ભગવદ્ ગીતાના દરેક શ્લોકમાં વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. હવે શું કે છે, હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. હે કમળ નયન, બરાબર. કુંતી માતા પણ જયારે સ્તુતિ કરે છે ત્યારે કે છે નમો પંકજના ભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમો પંકજ આંગ્રય. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 8મો અધ્યાય અને લગભગ 22મો શ્લોક, બરાબર. કુંતી માતાની ખૂબ જોરદાર સ્તુતિ કરે છે, જોરદાર સ્તુતિ. કુંતી માતા તો ત્યાં સુધી કહી દે છે ભગવાનને કે હે ભગવાન, મારા જે પાંડવો પ્રત્યે મારું જે સ્નેહની જે ગાંઠ છે ને, એ ગાંઠ તમે તોડી નાખો, બરાબર. મારું મન ખાલી તમારા ચરણોમાં લગાડો. મારા સાસરિયું હોય, મારું પિયરિયું હોય, મારા દીકરા હોય, મારા વહુ હોય, એમની સાથે જે કઈ મારો સ્નેહનો સંબંધ છે ને ભગવાન, એ કાપી નાખો, બધા દુઃખ મને પાછા આપી દો. આટલા મહાન ભક્ત હોય છે કુંતી માતાજી, બરાબર. તો કમલ નયન કે છે, કમલ નયન, ભૌતિક જગતની શરૂઆત થાય ને એમાં સૌથી પહેલા કઈ ઉત્પન્ન થતી વસ્તુ હોય, વૃક્ષ ફૂલ છોડ, એમાં શું હતું? કમળ. કમળ ઉપર બ્રહ્માજી બિરાજમાન થાય છે. મહત્તત્વ મહાવિષ્ણુ
એમાંથી જયારે ગર્ભોદકશાહી વિષ્ણુ આવે છે, ગર્ભોદકશાહી વિષ્ણુના નાભીમાંથી જયારે કમળ પ્રગટ થાય છે, એટલે ભૌતિક જગતની અંદર સૌથી પહેલા કઈ પ્રગટ થાય એ કમલ છે. કમલ છે આધ્યાત્મિક પણ છે અને ભૌતિક પણ છે. એટલે ભગવાનને ઉપમા આપે છે કમલ નયન. બરાબર, બ્રહ્માજીનું આસન પણ છે એ કેવું છે? કમલ નયન. અને ગોલોક ધામનો આપણે શેપ જોયો તો તમને બધાને ખબર છે ને, ગોલોક ધામ સહસ્ત્ર દલ કમળ, આજુબાજુમાં કેટલા બધી પાખડીઓ મોટું બધું કમળ હોય એવો આકાર છે ગોલોક ધામ. એટલે કમલ નયન તરીકે શિવજી પણ એમને કમલ નયન તરીકે કહે છે. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તમે મને જે પ્રમાણે કીધું છે ભગવાન, એ મુજબ હું બધું જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતના પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપમાં હું દર્શન કરવા આવ્યો છું. ભગવાન તમે કહી દીધું, તમારી વિભૂતિઓ બધી મેં જાણી લીધી અને હું એ રીતના સમજુ છું અને હું એ રીતના જાણું છું કે પાણીમાં તમે સ્વાટ છો, પર્વતોમાં તમે હિમાલય છો, નદીઓમાં તમે ગંગા છો. બરાબર, મને ખ્યાલ છે, હું એ જ રીતના જોઉં છું. પણ હવે અર્જુનને ખબર હતી કે આ ખાલી હું જાણી લઈશ ને તો આનાથી ચાલશે નહીં. આગળના જીવો આવશે ને એને બતાવવા માટે મારે કંઈક કરવું પડશે. એટલે ભગવાનને કહે છે, ભગવાન તમે દ્રશ્ય જગતમાં કઈ રીતના પ્રવેશ્યા, મારી ઈચ્છા છે. એકચ્યુઅલી ભગવાન દ્રશ્ય જગતમાં કઈ રીતના પ્રવેશ્યા ને એનો જવાબ આપણને 8મા અધ્યાયમાં ભગવાન આપી દીધો. જ્યારે અર્જુન એમ કહે છે કે અધિદેવ એટલે શું છે, તો ત્યારે પણ ભગવાન કહે છે કે ચંદ્ર અને સૂર્ય જેવા જે કઈ દેવો છે એ મારા વિરાટ સ્વરૂપની અંદર આવેલા છે. એ જે મારું વિરાટ સ્વરૂપ છે ને એ અધિદેવ છે અને વિરાટ સ્વરૂપ દ્વારા ભગવાન પ્રવેશે છે. તો ત્યારે એનો જવાબ આપી દીધો હતો. પણ હજી અર્જુનજીને ખબર હતી કે આ બધાને સંતોષ નહીં થાય. કળિયુગના જીવો છે, ખૂબ શંકાળુ. કીધું ને મેં તમને કે આપણી શ્રદ્ધા એવી ફંટાઈ ગયેલી છે ને કે આપણે તો અમિતાભ બચ્ચન ભગવાન માનવા માંડીએ. બરાબર, કે આપણે સચિન તેંડુલકરની આરતી આપણે ઉતારીએ છીએ. ઘણા બધા છે મહાન આત્માઓ. બરાબર, તો આવી આપણી શ્રદ્ધા છે. અર્જુનને ખબર હતી નહીં ભગવાન તમે છે ને બતાવો એક વખત આ બધા. હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં ને તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો ને ભગવાન. તમે જે મને વિભૂતિ કીધી ને એ મુજબનું વિશ્વરૂપ બતાવો ને ભગવાન. બરાબર, આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? બરાબર, તમને હું અધિકારી લાગતો હોય ને ભગવાન, તમને એવું લાગે કે હું યોગ્ય હોય ને તો સંબંધની અંદર આ ખૂબ જરૂરી છે. યોગ્ય લાગતો હોય તો નમ્રતા, વિનમ્રતા એ સૌથી મોટો ગુણ છે ભક્તનો. બરાબર, આપણે તો કેવું કરીએ, મંદિરે જઈએ, આજે તો આપણે ભક્તિમાં થોડા થોડા આગળ હોય ત્યાં આપણે એમ કે હું તો 16 માળા કરું છું, મંગળા આરતી કરું છું, ભગવાન મારી સાથે કાવું? બરાબર, મારી સાથે કેમ આવું થાય? આવું થવું જ ન જોઈએ. ભગવાન તમારે તો આપવું જ પડે. મને કેમ આવી તકલીફ આવે? 16 માળા હું કરું છું, મંગળા આરતી હું કરું છું, મારી સાથે ખરાબ થવું ના જોઈએ. જરાક ખરાબ થાય ભક્તિમાંથી પતન. બરાબર, તરત ભક્તિમાંથી પડી જાય. પણ અહીંયા અર્જુન શું કહે છે? અર્જુનને ઓછી તકલીફો નહોતી, તમને ખબર છે ને. બરાબર, એટલા બધા સામર્થ્યવાન બધા હતા 5 પાંડવો, છતાં એને વનવાસ ભોગવવો પડે. એમની પત્નીનું વસ્ત્ર હરણ થાય. વિચાર કરો તમે, સામર્થ્ય અર્જુનનું કેટલું સામર્થ્ય હતું, છતાં એની સામે વસ્ત્ર હરણ થાય. ઓછી તકલીફો નહોતી એને. બરાબર, તો પણ એ શું કહે છે? એ યોગ્ય લાગતો હોય ને તો તમે વિશ્વરૂપનું દર્શન કરવાનું. તો આપણે પણ ભક્તિમાં આગળ વધીએ તો ઘણા બધા આવા સ્પીડ બ્રેકર આવશે, નાના સ્પીડ બ્રેકર આવશે. બરાબર, તો એ સમય આપણે એમાં પડી નહીં જવાનું. ભક્તિમાં ખૂબ જરૂરી છે આ વસ્તુ. ભક્તિ ચાલુ કરવી ને એ ખૂબ ઈઝી છે, ખૂબ ઈઝી છે. બરાબર, 150-200 રૂપિયાનો એક આપણે કુર્તો લઈ લઈએ અને 300-400 રૂપિયાની એક ધોતી લઈ લઈએ અને 150-200 રૂપિયાની એક બીડ બેગ લઈ લઈએ અને માળા અને એકાદું 10 રૂપિયાનો આપણે તિલક કરી નાખીએ, થઈ ગયા આપણે ભક્ત. એટલે ભક્તિ ચાલુ કરવી બહુ અઘરી નથી. 200 રૂપિયાની એક ભગવદ ગીતા લઈ લે, 1000 રૂપિયામાં પેકેજ આવી જાય ભક્તિનું, 1000 રૂપીસ અપ ટુ ડેટ, ઉપરથી નીચે ભક્ત, હાથમાં ભગવદ ગીતા. કોઈ એમ ના કહે કે આ ભક્ત નથી. એટલે 1000 રૂપિયામાં આખું પેકેજ આવી જાય. એટલે ભક્તિ ચાલુ કરવી અઘરી નથી. ભક્તિ બંધ કરી દેવી બિલકુલ અઘરું નથી. એક જ સેકન્ડ થાય, એક જ દિવસમાં. ઘણા બધા ડિવોટીઝને જોયા છે, બરાબર, તરત પતન. એટલે ભક્તિને બંધ કરવી અથવા એમાંથી પતન થવું અઘરું નથી. સૌથી અઘરું એક જ વસ્તુ છે, કન્ટિન્યુટી જાળવવી. કન્ટિન્યુટી, સતત કન્ટિન્યુટી, ગમે એવા સંજોગોમાં. કુંતી માતા છે અવિરતપણે ભગવાનને પ્રેમ કરે છે. ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. પાંડુનું મૃત્યુ થઈ જાય છે, સમ્રાટ બને છે, સંન્યાસ લેવો પડે છે. એ તમે જો કુંતી માતાનું જીવન તમે આખું જોવો ને, બરાબર, કર્ણ એમને કહેવાય કે એમના મેરેજ પહેલા કર્ણની પ્રાપ્તિ થાય છે, એના બાળકને ત્યજી દેવું પડે છે. અત્યંત દુઃખમય સ્થિતિ છે કુંતી માતાની. બરાબર, નાની એવી એમની ભૂલ થાય છે વરદાનના કારણે,
એટલે જ કે છે ને દેવી દેવતાઓના વરદાનો હોય ને એ ખૂબ અઘરા છે. અહીંયા એનું એક્ઝામ્પલ છે. કુંતી માતાને સૂર્યદેવ વરદાન આપે છે, ઋષિ વરદાન આપે છે અને કે છે કે તમે જે દેવોને પાસે માગશો દેવો તમને આપશે. સૂર્યદેવની ઉપાસના કરે છે કે હું ટ્રાય કરી લઉં, હાલને જોઈ લઉં, તો સૂર્યદેવ પ્રગટ થાય છે અને તરત એના જેવું સંતાન આપે છે. બરાબર. દેવી દેવતાનો વરદાન ક્યારેક મુશ્કેલીમાં નાખવું અઘરા હોય છે. બરાબર. તો પણ એની ભક્તિ છે કુંતી માતાની અવિરત રહે છે, અવિરત. નહીં, છેલ્લે તો એમ કહી દે છે કે મારો સ્નેહની ગાંઠો છે ને ભગવાન તોડી નાખો, જોઈએ જ નહીં ને કોઈ, મારું મન તમારા ચરણોમાં લગાડી. બરાબર. એટલે આ ખૂબ જરૂરી છે. આવી ભક્તિ હોવી જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ સંબંધની અંદર આપણે વાત કરતા હતા, મોકળાશ હોવી જોઈએ કે આપણે માગીએ ને, કંઈ પણ માગીએ ને તો સામેવાળાને મોકળાશ આપવાનું. નમ્રતા ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. એટલે અર્જુન કે છે કે યોગ્યતા હોય તો ભગવાન બતાવો. ભગવાનને વિશ્વરૂપ બતાવવાનું શું કારણ હોઈ શકે? તમે બધા શું વિચારી શકો છો કે ભાઈ ભગવાને તો બહુ બધું કહી દીધું છે, વિશ્વરૂપ શું કામ બતાવવું પડશે? કોણ મને કહેશે? વાય, કારણ શું છે વિશ્વરૂપ બતાવવાનું? કારણ શું છે? બહુ બધા ગ્રંથોમાં બહુ બધું ભગવાન વિશે લખે છે. ઇન્દ્ર લખે છે, શિવજી લખે છે, બ્રહ્માજી લખે છે, છતાં ભગવદ્ ગીતામાં અને યુદ્ધ ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વરૂપ બતાવે છે. શું કામ? કોણ કહેશે? હરે કૃષ્ણ. એક જ હેન્ડરેસ છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે. તમને જેવું આવડે એવું બોલો, બોલો 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 બોલો. શું કામ વિશ્વરૂપ બતાવવું પડશે? આરતી બેવાડા માતાજી બોલો, શું કામ વિશ્વરૂપ બતાવવું પડે ભગવાન? વાય, કારણ શું છે? કોમલ કિરણ ગોર માતાજી બોલો. હા ડોક્ટર પ્રભુજી, ધર્મિષ્ઠા માતાજી બોલો. હરે કૃષ્ણ. હા બોલો બોલો. એટલે અર્જુન ને પ્રભુજી શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે કે આ લોકો જે મતલબ ઈ યુદ્ધ કરવા જો તૈયાર નથી તો એનો વિરુદ્ધમાં કે હું જ મતલબ પહેલેથી આ લોકો બધા મરી ગયેલા છે અને હું જ સર્વસ્વ છું. એટલે બધા જ જે દેવી દેવતાઓ છે બધાનું રૂપ એમની સમક્ષ લાવી અને એમના મુખમાં બધા મતલબ સૈનિકો અને જે બધા એમના પરિવારજનો છે એ પહેલેથી જ મતલબ મૃત્યુ પામેલા છે. એટલે તું એકમાત્ર કારણ છો, ઈ સમજાવે છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ. તમે સાચા છો માતાજી. હવે બીજું કોઈ કારણ કોઈ સમજાવવા માંગશે? હેન્ડરેસ છે એમને હું છેલ્લે પૂછું છું. જે હેન્ડરેસ નથી કરતા ને એને હું પહેલા પૂછું છું. ડોક્ટર ધારા શાહ માતાજી બોલો, બોલો મેડમ. ડોક્ટર ધારા શાહજી, તમને શું એવું લાગે છે કે એમને વિશ્વરૂપ બતાવીને કહેવા માંગે છે કે સૌથી ઉપર સૌથી ચડિયાતું અને બધું જ મારામાં છે. અને લાસ્ટમાં એવું છે કે એમનું વિશ્વરૂપ એટલું વિશાળ છે કે આપણે એને જોઈ પણ નથી શકતા, એને આપણે સહન નથી કરી શકતા. એક્ઝેક્ટલી એટલું વિશાળ છે. હરે કૃષ્ણ પ્રભુ. અમરીશ પટેલજી છો ને, તમને તો આવડે જ છે. તમને હું છેલ્લે તમારી પાસે આવું છું. તમને તો આવડે જ ને પ્રભુ. આપણે પેલા છે ને વિચારો જાણી લઈએ નવા. યસ જ્યોતિ સાકરિયા માતાજી, તમને શું મનમાં વિચાર આવે છે કે ભાઈ અહીંયા શું જરૂર પડે ઠાકોરજીને કૃષ્ણજીને વિશ્વરૂપ બતાવવાની? જ્યોતિ માતાજી બોલો. ખ્યાતિ રાણીંગાજી બોલો. ચલો કોમલ કોમલ નિમાવત માતાજી, કોઈક તો અનમ્યુટ કરો. યસ બોલો. કદાચ હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વીણા માતાજી બોલો. જે અજ્ઞાની છે એમના એક પ્રૂફ માટે ભગવાન મે બી બરાબર, એક્ઝેક્ટલી સાચી વાત છે. એમના માટે વિશ્વ સ્વરૂપ કે આપણે જે ભગવદ ગીતામાં એમનું સ્વરૂપ જોઈ શકે તો જેને આપણે કહી શકીએ જો વિશ્વ સ્વરૂપ હતા એમનું એ રીતે. બરાબર છે. વેલુભા વાઘેલાજી, હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વેલુભા પ્રભુ. હરે કૃષ્ણ. જસુમતી માતાજી કરીને છે, કોઈક મને કહેશે શું કામ વિશ્વરૂપ? રીટા દવે માતાજી, રમેશજી, પુષ્પા વૈષ્ણવજી. કદાચ અર્જુનને બધું કીધું ભગવાને બધું અને એનું જ્ઞાન કે જો બધું મારામાં જ છે એમ. બરાબર છે, એક્ઝેક્ટ સાચા છો. તમારા બધાના જવાબ છે. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રીટા માતાજી બોલો ને. હા, એટલે અર્જુનનું જે હતું કે ભગવાનને એવું એનું વિશ્વરૂપ દર્શન કરાવીને કે હું બધું જ કરી શકું છું, તો આ વિશ્વનું દર્શન કર, હું કરતા હરતા તારું બધું જ હું કરી શકું છું. જો કે તું યુદ્ધ નહીં કર તો હું આ બધાને વિશ્વ દર્શન કરાવીને કે બધા તોય મારામાં મરી જવાના છે, તારા બધા સગાવાલા. અને એવી રીતે એને દર્શન કરાવીને એનું જે દ્વિધામાં હતો કે હું યુદ્ધ કરું કે ના કરું, એ બધું એનું એ કૃષ્ણ ભગવાનને વિશ્વરૂપ દર્શન કરાવી
અને પોતાનો અર્જુનને આગળ યુદ્ધ કરવા પ્રેરણા આપીને એના બધું કરાવે એવી રીતનું છે. બરાબર. યસ ખ્યાતિ માતાજી બોલો. એટલે ભક્તોને કોઈ દિવસ છે ને ભગવાનના વિશ્વરૂપના દર્શનમાં ઇન્ટરેસ્ટ હોતો જ નથી, પણ ભગવાને એટલે એને દર્શન કરાવ્યા કે ભવિષ્યમાં પછી આવા આસારામ બાપુ જેવા ને એવા બધા એમ કે હું જ છું ભગવાન ને હું જ આમ છું, તો એને રોંગ પ્રૂવ કરી શકે. એટલે આપણે તો બરાબર છે, નામ જોગ તો આપણે નો કહીએ, કોઈની એમનામાં પણ કોઈની શ્રદ્ધા હોઈ શકે, પણ વેરી ગુડ. એ ટોપિક સાચો. સચિન તેંડુલકર માં શ્રદ્ધા હોય છે તો એમાં તો ઘણા બધાની શ્રદ્ધા હોય, એમાં કઈ નવીન નથી. યસ, તમારા બધાનો જવાબ સાચો છે અને મને ખૂબ આનંદ થાય છે તમે બધા. કેમ કે અર્જુનની બધી રહી શંકાઓનું પણ સમાધાન ભગવાને વિરાટ સ્વરૂપ એક્ઝેક્ટલી આમ તો આપીને બતાવ્યું. યસ પાર્થ પ્રભુ, વેલકમ પ્રભુ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. યસ અમરીશ પટેલજી, તમે શું કહેતા હતા? બોલો, હવે તમારી પાસે આવ્યો છું અમરીશજી. આમ તો લગભગ બધામાં જવાબ આવી ગયો છે કે જે કઈ જણાવ્યું એ હવે ભવિષ્યની અંદર લોકો એમ કે છે તો કહેવામાં બડાઈ મારવામાં તો બધાય મારે, પણ હકીકત શું છે તો એનું પ્રૂફ આપવા માટે જ એમણે વિશ્વ સ્વરૂપ બતાવ્યું છે. અને અર્જુનજી એટલા માટે જ પ્રાર્થના કરી છે કે હું અધિકારી હોઉં તો મને બતાવો, એટલે કે બીજા ભક્તો માટે પણ એમણે માંગણી કરી છે કે તમે કીધું છે તો એનું પ્રૂફ આપો. છે તો પેલું કામ છે અર્જુનજીનો થોડોક હજી વિશ્વાસ વધારવો છે. એને કહી દીધું ભાઈ ભગવાન મારો મોહ દૂર થઈ ગયો છે. આગલા ચેપ્ટરમાં કહી દીધું કે પરમધામ પરમ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તમે છો. અર્જુનને બહુ ડાઉટ નથી, પણ ભગવાન થોડોનો વિશ્વાસ હજી વધારે. બીજું, જે લોકો ત્યાં હાજર નથી ને, આપણા જેવા પતિત જીવ, આપણે ત્યાં હાજર નહોતા ને, આપણે એમ કહીએ કે વિશ્વરૂપ. અર્જુનજી ખાલી કહી દે મેં જોયું હતું, અને કહેવાય કે બહુ ડિટેલમાં ના આપે તો, એટલે ભગવાન કે નહીં, ડિટેલમાં આખો અધ્યાય આપું છું તમે વિશ્વરૂપમાં. અને ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના છે. માપદંડ બરાબર ભગવાને વિભૂતિ યોગમાં કીધું, બરાબર. તો કોઈ પણ માણસ છે થોડોક આગળ પડતો થઈ જાય તો એમ કહી દઈએ કે કહેવામાં શું જાય, હું પણ પર્વતોમાં હિમાલય છું, નદીઓમાં હું ગંગા છું, બરાબર, અને શસ્ત્રધારીઓમાં હું શ્રીરામ છું, બરાબર. મને કહેવામાં શું જાય, કૃષ્ણએ કીધું છે ભગવદ ગીતામાં, કહેવામાં મને શું જાય હું કહી દઉં, એમાં કઈ અઘરું નથી કે હું કહી દઉં, બરાબર છે. પાણીની અંદર હું સ્વાદ છું, હું પણ છું, પંચમહાભૂત છે, મારી શક્તિ છે, બરાબર. કહેવામાં શું જાય. ભગવાન અર્જુન છે એ કે છે કે એક વખત આને થોડું પ્રેક્ટિકલ બતાવો તો ભગવાન થોડું, એટલે આ ટાઈપના માણસો આવે ને એને થોડોક ખ્યાલ આવે કે નહીં આ તમારે પ્રેક્ટિકલ બતાવવું પડશે. તમે એમ કહો કે ભાઈ હું કહેવાય કે નદી છું, ગંગામાં હું નદી છું, ઓકે બતાવો તો એક વખત વિશ્વરૂપ બતાવો તો, અનંત મુખ બતાવો, અનંત ઉદર બતાવો, અનંત હસ્ત બતાવો જોઈએ, એક વખત બતાવો તો તમે. એટલે ભવિષ્યમાં કોઈ એરા કેરા નથુ કેરા આવીને એમ કહી દે કે ભગવાન જેવું કઈ નથી, હું જ ભગવાન છું, મારો ફોટો ઘરે લઈ જાઓ, એને હાર બાર ચડાવો અને હું જે કહું છું એને જ ફોલો કરો, બરાબર. બાકી ભગવાન જેવું કઈ છે નહીં, આપણી અંદર જ ભગવાન છે. આપણે ભગવાન છીએ. નમો નારાયણ માયાવાદીઓનું સ્ટેટમેન્ટ છે, નમો નારાયણ, નમો એકાબીજાને નારાયણ, તમે નારાયણ હું નારાયણ, આપણે બધા નારાયણ છીએ, માયામાં પડી ગયા છીએ. આપણે ખબર નથી આપણું જે ઓરિજિનલ જે કહેવાય ને કે સ્વરૂપ છે એની ખબર નથી, આપણે બધા ભગવાન છીએ. તો આવા બધા જે મૂર્ખાનંદો જે છે ને, એરા ગેરા નથુ ખેરા, એ બધા માટે અર્જુન કહે છે ભગવાન એક વખત આને તમારે બતાવવું પડશે, બરાબર, કે ભગવાન શું છે. એક વખત આપણા ભક્તને એરપોર્ટ ઉપર એક વ્યક્તિ મળે છે, તો કે ભાઈ તમે આ મોટું મોટું તિલક કરો છો, બરાબર, સંન્યાસી હતા, એટલે કે તમે આ સંન્યાસ દંડ રાખો છો ને આ બધું પહેરો છો ને, કે તમે કોઈ ભક્ત જોયા છે કે સોરી ભગવાન જોયા છે ક્યારે, કે ભગવાન 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 કરો છો, હરે કૃષ્ણ આખો દિવસ મંડિયા રહ્યો, કઈ કામ ધંધો નથી, જોયા જ કોઈ દિવસ ભગવાન? તો ઓલો ભક્ત કે છે તમે ક્યારે બુદ્ધિને જોઈ છે તમારી, બરાબર, તમે ક્યારે તમારા મગજને જોયું છે, તમારું બુદ્ધિને ક્યારે જોઈ છે? ભક્તિ બુદ્ધિ થોડી દેખાય, તમે કે તમારી બુદ્ધિ દેખાડો અને હું તમને ભગવાન દેખાડું, બસ કે આટલી જ આપણી નાની એવી ડીલ છે. તમે મને બુદ્ધિ બતાવો, તમારામાં બુદ્ધિ છે કે આ મારી બુદ્ધિ બતાવો અને હું તમને ભગવાન બતાવું, બરાબર. એટલે આવા કોઈ આવે, બરાબર, કે હું ભગવાન છું, બરાબર. ઘણા બધા આવા ગુરુ અત્યારે બહુ બજારમાં છે, એનો પોતાનો ફોટો આપે અને શિષ્યો પણ મળી રહે છે, આવા કળિયુગમાં મળી રહે, ભૂતને પીપળો મળી રહે, એના જેવી વાત છે. ભૂતને પીપળો મળે, આવા ગુરુને આવા શિષ્યો મળી જાય કે લઈ જાય ઘરેથી, બધા દેવી દેવતાઓના ફોટા કાઢી નાખે, ભગવાનના ફોટા કાઢી નાખે અને એક સુંદર મજાના આમ બેઠા હોય, આમ રાખે પાછું, આમાંથી પાછા આમ કહેવાય ને કિરણ નીકળતું હોય એક આમ, અને અહીંયા કહેવાય કે એનું જે કહેવાય માથું હોય ને એની પાછળ મોટું ચકેડું હોય યલો કલર, આભા, આમ ભગવાન, બરાબર, એને હાર પહેરાવે, ત્યાં પૂજા આરતી કરતા હોય.
આવા માણસો છે. તો એના માટે માપદંડ છે કે એક વખત વિશ્વરૂપ બતાવીને જોવો. તમે બતાવો એક વખત વિશ્વરૂપ. જો તમે ભગવાન હોય, કોઈ પણ દેવી દેવતા હોય વિશ્વરૂપ બતાવેલું નથી, કોઈ પણ નહીં. ઇવન બ્રહ્માજી નહીં, શિવજી નહીં, કોઈ દેવી નહીં, કોઈ દેવતા નહીં, વિશ્વરૂપ કોઈ નથી બતાવેલું. ઓનલી એન્ડ ઓનલી કૃષ્ણ. કૃષ્ણ સિવાય કોઈ વિશ્વરૂપ નથી બતાવેલું. શું કામ? આગળ કોઈ કહી ના શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારા ઐશ્વર્યને જો. સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને હવે તું જો. હે પાર્થ. અહીંયા પાર્થ કે એટલે આપણને શું યાદ આવે? હે પાર્થ પ્રભુ અહીંયા પાર્થ કે છે, તમારું નામ લે છે. જી શું શું આપણને ભગવાન સૂચવે છે? જી પૃથાજીને યાદ કરે છે, કુંતી માતાજીને. પૃથા પુત્ર. ઘનઘોર યુદ્ધ ચાલવાનું છે, કેટલાય બધા મૃત્યુ થવાના છે. એ સમયે પણ ભગવાન એના ભક્તોને યાદ કરવાનું ચૂકતા નથી. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનને એના ભક્તોને યાદ કરવા ખૂબ ગમે. શું કામ? આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ને પેલા મંગળા ચરણ લઈએ છીએ. બધા ભક્તોને, નાના નાના મોટા મોટા બધા ભક્તો, શાશ્વત ભક્તોથી લઈ અને નાના નાના ભક્તો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જે આપણે બધાને શું કામ વંદન કરીએ છીએ? વાય? ભગવાનને ખૂબ ગમે છે. ખૂબ ગમે છે કે આપણે ભગવાનના ભક્તોને ગ્લોરીફાય કરીએ, એમના વખાણ કરીએ, એમને વંદન કરીએ, એમના ગુણગાન કરીએ અને એમના જીવનમાંથી આપણે એમનું જ્ઞાન આપણે લઈએ. સત્સંગ કહેવાય. આવા ભક્તોને આપણે મળીએ ને એને સત્સંગ કહેવાય. તો શું કામ? સત્સંગનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોયું હતું ને, તો સત્સંગ ભગવાનને ખૂબ ગમે કે મારા ભક્તોના તમે વખાણ કરો છો, ભગવાન ખૂબ રાજી થાય. બરાબર. બાકી જો કૃષ્ણજી માટે યુદ્ધને ફિનિશ કરવું. ઓકે, ઇન્ટરનેટ અનસ્ટેબલ, વોઇસ ઇઝ બ્રેકિંગ, વોઇસ બ્રેક થાય છે. બરાબર આવે છે? બરાબર આવે છે. હા પ્રભુજી, બરાબર છે. તો કૃષ્ણજી માટે આ યુદ્ધને ફિનિશ કરવું ને એટલે એક સેકન્ડ નહીં પણ એક ક્ષણ પણ ના થાય. તમને બધાને ખબર, એક ક્ષણ પણ ના થાય આ યુદ્ધને ખતમ કરવું. છતાંય અર્જુનને કહે છે ભાઈ તું યુદ્ધ કરને. બરાબર. શું કામ? ગ્લોરીફાય કરવો છે. અર્જુનને ગ્લોરીફાય કરવો છે. બરાબર. તો ભૌતિક જગતમાં આપણે જનરલી કહેવાય આપણે ભગવાનના ભક્તને ગ્લોરીફાય કરવાની વાત કરીએ તો ભૌતિક જગતમાં એવું છે, કોઈ મોટો પીએમ હોય, સીએમ હોય તો એના ઓળખીતા હોય, હરે કૃષ્ણ 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 હરે હરે. વોઇસ બરાબર છે? હરે રામ 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 હરે હરે. હા પ્રભુ. બરાબર. તો ભૌતિક જગતમાં આપણે એવું કરીએ, મારી પાસે કોઈ પેશન્ટ આવે ને તો મારા જાણીતા હોય ને એનો રેફરન્સ લઈને આવે. ડોક્ટર સાહેબ બોલા તમારા કાકા, તમારા મામા એને મને મોકલા છે, થોડુંક કંઈક ડિસ્કાઉન્ટ કરજો ને ઓપરેશનના બિલમાં. બરાબર. તો ભગવાનના ભક્તોનો આપણે એપ્રોચ કરીએ ને તો ભક્તિ થોડી ઈઝી થાય, ડિસ્કાઉન્ટ મળે. ભક્તો તમે શ્રીલા પ્રભુપાદના ચરણે પડી જાઓ. બરાબર. પ્રભુપાદ ક્લિયરલી કે છે ગોલોક તમારું હું કન્ફર્મ કરાવી દઉં છું, ખાલી હું કહું એટલું કરો ને. ગોલોક તમારું કન્ફર્મ હું કરાવું છું. બરાબર. કારણ કે એ એમના ઓથોરાઇઝ ડીલર છે, એમના રિલેટિવ છે, એના શાશ્વત ભક્ત છે. આપણું કદાચ ભગવાન હજી એટલું નામ અને આપણામાં એટલી શુદ્ધતા ના હોય, આપણી ભક્તિ એટલી ના હોય, પણ આ બધા જે મહાન સંતો, મહાન આચાર્યો છે એનું જીવન એને ગાળી નાખ્યું છે ભગવાનની ભક્તિમાં. બરાબર. બધું છોડી દીધું છે. એની ભક્તિ કેટલી સ્ટ્રોંગ હોય તમે વિચાર કરો. તો એના કહેવાથી ભગવાનને આપણા ઉપર કૃપા કરવી પડે. એટલે ભક્તોનો મહિમા ખૂબ જરૂરી છે. ભક્તોને વંદન કરવા ખૂબ જરૂરી છે. ભક્તોનું ગુણગાન ગાવું ખૂબ જરૂરી છે. તમે આપણા બધા મંદિરોમાં જાઓ, ઇસ્કોનના ટેમ્પલમાં, તો રાધા ગોવિંદજી હોય છે, મોટા વિગ્રહ હોય છે, પણ એની નીચે તમે જો નાના નાના કહેવાય કે બધા ફોટાઓ હોય છે અને સામે એક નાના એવા વિગ્રહ હોય છે, ઠાકોરજીના કરતા નાના વિગ્રહ હોય છે. કોના? પ્રભુપાદજીનો વિગ્રહ હોય છે. તો બધા મંદિરમાં જઈએ તો અમે બધા પેલા અમે વંદન કરીએ પ્રભુપાદને, જાતા દંડવત કરીએ પ્રભુપાદને, કારણ કે એમની કૃપા વગર ભગવાન મળવા અઘરા છે. મેં તમને કાલે કીધું, રાધા કૃષ્ણને નાના હતા ને ત્યારથી ઓળખીએ છીએ. આજ સુધી ભગવદ્ ગીતા નાના હતા ત્યારથી ખબર જ હતી ભગવદ્ ગીતા છે. વાંચી હતી ક્યારે? સમજાણી હતી ક્યારે? નથી સમજાણી. કોની કૃપા થઈ? પ્રભુપાદની કૃપા થઈ. તો ભગવાનની કૃપા છે એમના ભક્તો દ્વારા થાય અને ભગવાનને ખૂબ ગમે. તમે શ્રી રૂપ ગોસ્વામી ત્યાં સુધી લખે છે કે તમે કદાચ મંગળા આરતી કરતા હોય ને, ભગવાનની આરતી કરતા હોય અને બીજું કોઈ હાજર ના હોય અને કોઈ વૈષ્ણવો આવે છે મંદિરમાં, એને વેલકમ કરવા માટે કોઈ નથી, તો રૂપ ગોસ્વામી ત્યાં સુધી લખે છે તમે મંગળા આરતીને થોડી વાર મૂકી દો અને વૈષ્ણવનું તમે વેલકમ કરો. કૃષ્ણજી ખૂબ રાજી થાય. એના ભક્તોનું પેલા વેલકમ કરી લો, વેલકમ કરો, દંડવત કરી અને એના અંદર બોલાવી પછી પાછી આરતી ચાલુ કરો. ત્યાં સુધી લખે છે શ્રી રૂપ ગોસ્વામી. રૂપ ગોસ્વામી એટલે ભગવાનની જે કહેવાય કે રાધાજીની જે સખીઓ છે એમાંના એક રૂપ મંજરી છે, સામાન્ય વ્યક્તિ નથી.
તમારી સામે જે વૃંદાવન અત્યારે પ્રગટ છે, તમે બધા વૃંદાવનમાં જાઓ છો, એ આખું વૃંદાવન પ્રગટ કરવા વાળા કોણ છે? રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, 6 ગોસ્વામીઓનું આખું જીવન છે એની અંદર. તો ભગવાનના શાશ્વત ભક્ત છે. એટલે આપણે હંમેશા મંદિરમાં જઈએ તો ભગવાનના ભક્તોને હંમેશા વંદન કરવા જોઈએ. સડગોસ્વામીઓ છે, પંચતત્વ છે, બરાબર. બાકી તો આપણે મોટા ભાગે જઈએ, ભગવાનને પગે લાગીએ, સીધા લખે છે એને કનિષ્ઠ પ્રકારનો ભક્ત કહેવાય. 3 પ્રકારના ભક્તો હોય, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. કનિષ્ઠ ભક્ત હોય ને એ ડાયરેક્ટ ભગવાન પાસે જાય અને કહેવાય ભક્તને બિલકુલ ના માને. અને એ તો ઉલટાનો ભક્તની સામે શું આ બધા સાધુડા અહીંયા બેઠા છે, હરે કૃષ્ણ આખો દી લઈને બેઠા છે, આમ થોડું હોય, કામ ધંધો કરવાનો હોય, ત્યાં જઈને પગે લાગે નીકળી જાય. કનિષ્ઠ ભક્ત, શ્રદ્ધા તો એની છે પણ ભક્તોમાં શ્રદ્ધા નથી, એટલે કનિષ્ઠ ભક્ત કહેવાય. અને મધ્યમ ભક્ત હોય ને એને કહેવાય કે ભક્તો પ્રત્યે અનુગ્રહ હોય. અને ઉત્તમ ભક્ત હોય ને એ તો ભક્તોની ખૂબ સેવા કરે. એને ખબર છે કે આના સિવાય તો એનો ઉદ્ધાર છે, બરાબર. તો હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે ને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય ને સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગેશ્વર્યને જો. ભગવાન કહે છે કે હું તને દિવ્ય નેત્રો આપું છું. શું કામ? કારણ કે ભગવાનનું જે ઐશ્વર્ય છે એ આ ભૌતિક ઇન્દ્રિયથી જોઈ શકાય એવું નથી. કારણ કે ભૌતિક થી ભૌતિક જોઈ શકો, બરાબર. દિવ્ય જોવા માટે, આધ્યાત્મિક જોવા માટે દિવ્ય હોવું જોઈએ. આ તો પંચમહાભૂતનું બનેલું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પંચમહાભૂતનું બનેલું છે, બરાબર છે. તો એ ખાલી પંચમહાભૂતની વસ્તુઓ જોઈ શકશે. દિવ્ય વસ્તુ જોવી હશે તો દિવ્ય નેત્ર જોશે. એટલે ભગવાન કેવું તને દિવ્ય આપું છું. ભક્તની કૃપા થાય તો ભગવાન પ્રાપ્ત થાય. એનું એક ઉદાહરણ તમને એમ કહેતા ભૂલી ગયો. નૃગ રાજાની આપણે વાર્તા ઘટના જોઈતી કે નૃગ રાજા છે, ખૂબ પુણ્ય કર્મ કરે છે અને ગરુડીનો એને અવતાર થાય છે. પણ એની પહેલા એની પાસે સંતો મહંતો આવે છે, રાધાજીના મંદિર, રાધા કૃષ્ણના મંદિર માટે ડોનેશન લેવા માટે, અને આપે છે. અને બીજી ભાગવતમની પ્રતો બનાવી આપે છે. તો એ સંતો એને કહે છે કે ભવિષ્યમાં તમારો ઉદ્ધાર અથવા તમારો સીધો સંપર્ક થશે ઠાકોરજી સાથે, બરાબર છે. ભક્તે કહી દીધું એટલે હવે કૃષ્ણજીને જવું પડે. દ્વારકામાં જાય છે ને ગરુડીનો ઉદ્ધાર કરવા માટે તરત નૃગરાજા પ્રગટ થાય છે. ભક્તોની કૃપા, ભગવાનની કૃપા હંમેશા ભક્તો દ્વારા થાય. આના તમે જેટલા એક્ઝામ્પલ લ્યો એટલા ઓછા છે. પ્રહલાદ મહારાજ જે છે, બરાબર, નરસિંહદેવ પ્રગટ થાય છે, કારણ છે નારદજીની કૃપા. નારદજી પ્રહલાદ મહારાજ જયારે પેટમાં હતા ને ત્યારે એની માને, બરાબર, જે પ્રહલાદની જે માતા છે એમને જ્ઞાન આપે છે બધું. ધ્રુવ મહારાજ છે એ નીકળી પડે છે, એના દાદા કરતા પણ મોટું સામ્રાજ્ય જોઈ છે, પણ નારદજી વચ્ચે આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય કે છે કે ભાઈ આ મંત્રનો જાપ કર, આ જગ્યાએ જા, અને ઠાકોરજી પ્રાપ્ત થશે, બરાબર. તો ભક્તોની કૃપા થાય એટલે ઠાકોરજી પ્રાપ્ત થાય. એટલે ભક્તોનો અનુગ્રહ ખૂબ હોવો જોઈએ, ભક્તોનો ખૂબ આભાર માનવો જોઈએ, ભક્તોની સેવા કરવી જોઈએ. હવે દિવ્ય નેત્રો હું તને આપીશ ને તો તું જોઈ શકીશ, ભગવાન કહે છે. બાકી શક્ય નથી, ખૂબ અઘરું છે, કારણ કે જોઈ જ ના શકાય. ભૌતિક ઇન્દ્રિયોથી ભૌતિક વસ્તુઓ જોઈ શકાય. સંજય બોલ્યા, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. મહાયોગેશ્વરો હરિ, સંજય બોલે છે, બરાબર. મહાયોગેશ્વરો હરિ. આ ઉપરથી ખબર પડે કે સંજય છે ને એ પણ ભગવાનનો ભક્ત છે, બરાબર. ભલે ધૃતરાષ્ટ્રની બાજુ છે પણ એ ભગવાનના ભક્ત છે, ભગવાનનું ગુણગાન કહે. સંજય ખૂબ સમજાવે છે, ઇનડાયરેક્ટલી ઘણું બધું કહી દે છે ધૃતરાષ્ટ્રને, પણ આ તો કહેવાય ને કે બુદ્ધિ બેર મારી ગયું હોય એમ તમે ગમે એટલું કઈ સમજાય નહીં, બરાબર. એટલે સંજયને કોઈ નીચા ચિત્રે ને તો એક્સેપ્ટ ના થાય, બરાબર. બાજુનું પિક્ચર જુઓ, સંજય એને સમજાવે છે, તમે ખાલી ધૃતરાષ્ટ્રના તમે હાવભાવ જુઓ. તમે અત્યાર સુધી ધૃતરાષ્ટ્રને એવું હતું કે ભાઈ આપણી પાસે તો એના કરતા વધારે સેના છે, સામે કૃષ્ણજી છે, બરાબર છે, પણ નિશસ્ત્ર છે. મારી બાજુમાં ભીષ્મ છે, દ્રોણ છે, જયદ્રથ છે અને કર્ણ છે. આવા તો મારી પાસે મહારથીઓ છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પણ હવે જયારે સંજય એમ કહે છે કે હવે કૃષ્ણજી વિશ્વરૂપ બતાવવાની વાત કરી રહ્યા છે, એટલે ભાઈનું મોઢું ખુલી જાય છે અને આંખો પોળી થઈ જાય છે કે હવે મયરા આપણે,
અત્યાર સુધી તો એમ હતું કે કૃષ્ણ છે થોડા ઘણા કઈક માયાવી હોવા જોઈએ, બીજું કઈ લાગતું નથી. પણ અહીંયા તો વિશ્વરૂપ બતાવવાની વાત કરે છે, બધા દેવી દેવતાઓ અંદર દેખાશે, આવી બધી વાતો કરે છે. હવે આપણે ગયા હાજા ગગડી ગયા ધૃતરાષ્ટ્રના, પણ તોય બુદ્ધિ તો કેવાય બેર મારેલી જ છે. એટલે આગળ હમણાં એ કહેવાય કે એનું ચાલુ જ રાખવાનું છે. એટલે કહેવાય ને કે બુદ્ધિ ના હોય ને તો ભગવાન કદાચ સામે આવીને ઉભા રહે ને તો કોઈ અર્થ નથી રહેતો. અને બુદ્ધિ હોય તો ભગવાનને સામે આવવાની જરૂર નથી. ભગવાન બધી જગ્યાએ ભક્તોને દેખાય. બરાબર, પ્રહલાદ મહારાજને મેટરમાં ભગવાન દેખાય, સ્તંભની અંદર, સિમેન્ટનો હોય, પથ્થરનો હોય, કોન્ક્રીટનો, એમાં એને ભગવાન દેખાય. ભગવાનને સાક્ષાત આવવાની જરૂર નથી, ભક્તોને બધે ભગવાન દેખાય. બરાબર, અને અભક્તોને સામે સાક્ષાત આવીને ઉભા રહીએ ને ઠાકોરજી, તો એને ખબર ના પડે આ ભગવાન છે. દુર્યોધનને ક્યાં ખબર પડે છે, કર્ણને ક્યાં ખબર પડે છે, ધૃતરાષ્ટ્રને ક્યાં ખબર પડે છે કે આ ભગવાન છે? નથી ખબર પડતી. કુંતીજીને ખબર હોય છે કે કૃષ્ણ છે, નારાયણ છે, કૃષ્ણ છે, એ જ ભગવાન છે. બરાબર, હાજા બગડી જાય છે કે હવે આપણે મયરા. તો અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું અને દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. દેવી માળાઓ અને વસ્ત્રોથી શોભતું હતું અને અનેક સુગંધિત દ્રવ્યોનું વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ અને સર્વવ્યાપક હતું. કેવું હતું? એમાં જે દ્રવ્યનું વિલેપન કરેલું હતું ને એની સુગંધ પણ આવતી હતી. અને 5D, આપણે અત્યારે તો 5D 10D આપણે કહેતા હોઈએ છીએ, ઓલા મૂવીમાં જઈએ તો આજુબાજુમાં થોડો થોડો આપણે ફુવારો થાય, આપણી ખુરશી થોડી થોડી આમાં હલે, આપણે એમ કે આહા 5D. પણ અહીંયા તો ટ્રિલિયન ડી ની વાત થાય છે, ટ્રિલિયન ડી ની, કે જ્યાં જોવો ત્યાં કૃષ્ણ છે, જ્યાં જોવો ને ઉપર નીચે અનંત અનંત. અને જે કઈ એમને દ્રવ્યો લગાડેલા છે એની સુગંધ આવી રહી છે, મધુર મધુર સુગંધ આવે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મને આ મેસેજ આવે છે કે તમારું નેટવર્ક સ્ટેબલ નથી, એટલે મને એમ થાય કે મારો વોઇસ બ્રેક થતો હશે. જિગ્નેશ દરબારજી, કે બરાબર? નથી થતો. ઓકે, મને વારંવાર મેસેજ આવે છે કે તમારું નેટવર્ક વીક છે, નેટવર્ક વીક છે, એટલા માટે. તો સંજય છે એ ક્યાં બેઠા હતા? કોણ મને કહેશે? હરે કૃષ્ણ, સંજયજી ક્યાં હતા? હસ્તિનાપુર એટલે અત્યારની કઈ જગ્યા છે? મેરઠ ની બાજુમાં, ઉત્તર પ્રદેશમાં. દિલ્હી. હા, દિલ્હી છે. અને યુદ્ધ ક્યાં ચાલી રહ્યું છે? કુરુક્ષેત્રમાં. બંનેની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે, બરાબર ને? ખૂબ ડિસ્ટન્સ છે. તો કઈ રીતના જોઈ શકે છે સંજય? બધું શબ્દ વર્ણન કરે છે, બધી એક એક ઝીણામાં ઝીણી વસ્તુ. એમને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે, દિવ્ય ચક્ષુ આપેલા. દિવ્ય ચક્ષુ આપેલ. કોને દિવ્ય ચક્ષુ આપ્યા હતા સંજય? વેદ વ્યાસજીએ એમને દિવ્ય ચક્ષુ આપેલા હતા. તો સંજયને દિવ્ય ચક્ષુ આપી શકે તો ડાયરેક્ટ ધૃતરાષ્ટ્રને ના આપી શકે કે ધૃતરાષ્ટ્ર તું જ જોઈ લે ને ભાઈ ડાયરેક્ટ? પણ એમનામાં તો અહંકાર ને ઈર્ષા ને લાલચ ને લોભ ને બહુ બધું હતું, એટલે ક્યાંથી જોઈ શકે? બરાબર છે. વેદવ્યાસજી આવે છે પેલા ધૃતરાષ્ટ્રને જ કહે છે, તમને ખબર છે ને? તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. ધૃતરાષ્ટ્રજી ના પાડે છે. ધૃતરાષ્ટ્ર ના શું કામ ના પાડે છે? આઈ થિંક હું જન્મથી આંધળો છું, તો મારે હવે નથી જોવું. અરે હું જન્મથી આંધળો છું, મેં કોઈથી કોઈને જોયા જ નથી, તો હું બધાને ઓળખું કઈ રીતના? કદાચ બરાબર આપણે જન્મથી જ આંધળા છીએ, અચાનક જ કોઈ વ્યક્તિને બતાવી દો તો હું કઈ રીતના ઓળખવાનો છું એને? તમે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપો, સંજય બધાને ઓળખે છે. એટલે સંજય કહે છે કે આ કૃષ્ણ છે એ આ રૂપનું વિશ્વરૂપ બતાવે છે, આ અર્જુન છે એના હાથમાં ગાંડીવ છે, એનું ગાંડીવ પડી જાય છે. પણ મેં તો જન્મથી હું આંધળો છું, મેં કોઈથી કોઈને જોયા જ નથી, તો હું તો આમે ઓળખવાનો નથી, તો મને દિવ્ય દ્રષ્ટિ આપો વેદવ્યાસજી, એનો કોઈ અર્થ નથી. એટલે તમે સંજયને આપો, એટલે સંજયને આપે છે, બરાબર. અને જે અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ છે એ ભગવાન આપે છે. આપણે તો ટીવી ની શોધ હમણાં થઈ, બહુ જાજો સમય નથી થયો, ટીવી ની શોધ હમણાં થઈ, વર્ષો આપણે નીકળી ગયા. એની પેલા સાયન્ટિસ્ટો એવું માનતા કે આવું થોડું હોય, આટલે દૂરથી કઈ લાઈવ થોડું જોઈ શકાય, શબ્દ વર્ણન થોડું કરી શકાય, તો મિથ છે. આપણા શાસ્ત્રોને લોકો શું માને? હવામાં વાતું છે, બધી ગોળ ગપ્પા છે, એમ કે આવું થોડું હોય, દૂર દૂરથી કઈ જોઈ શકે, સંજય જોવે અને ધૃતરાષ્ટ્રને કે ત્યાં યુદ્ધ ચાલતું હોય, થોડું શક્ય છે. પણ હવે જોઈ શકીએ છીએ. અત્યારે અમેરિકામાં કેવાય ક્રિકેટ મેચ ચાલુ હોય તો તમે અહીંયા લાઈવ જોઈ શકો, ત્યાં બોલ ફેંકે તમે અહીંયા જોઈ શકો કે યાર બોલ ફેંકી દીધો, બરાબર. તો આપણે રિસર્ચ કરતા આટલો બધો સમય લાગે, તો તમે વિચાર કરો ત્યારની ટેકનોલોજી કેટલી એડવાન્સ હશે. કોઈ LCD ની જરૂર નહીં, કોઈ વાયરની જરૂર નહીં,
સીધી ભગવાન કે હાલે વેદવ્યાસજી દિવ્ય દ્રષ્ટિ જોવા મળે, મોટી સ્ક્રીન ચાલુ થઈ જાય આખા રૂમમાં જોવા મળે. બરાબર. તો ટેલિફોન, આપણે ટેલિફોનની શોધ કરતા ખૂબ વાર લાગી. એ સમયે આકાશવાણી થતી હતી. બરાબર. વિમાનના વર્ણન તમે ભાગવતમની અંદર જોવો, શ્રીરામજી એનું પુષ્પક વિમાન લઈને ફરીથી પાછા આવે છે અયોધ્યા, વર્ણન આવે છે ને. અત્યાર સુધી જયારે વિમાનની શોધ નહોતી તો આપણે એમ થાય કે ભાઈ એવી થોડી વાત હોય, કોઈ કે હવામાં થોડા ઉડી શકે, વિમાન ઉડે ને એમાં બધા બેસે. કરદમ ઋષિ જે છે એમનું વિમાનનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આવે છે. દેવહૂતિના કહેવાય પતિ કરદમ ઋષિ છે, દેવહૂતિ માતાથી ખૂબ પ્રસન્ન થાય છે અને એમના માટે એક સુંદર વિમાનની રચના કરે છે. કેવું વિમાનની રચના કરે છે? જેની અંદર પર્વતો છે, જેની અંદર નદીઓ છે, જેની અંદર સુંદર મજાના ઉદ્યાનો છે, મોટા મોટા ગાર્ડનો છે, બધી ફેસિલિટી છે, ઓલ ઓવર બધી ફેસિલિટી, એની અંદર મહેલ છે. આવું વિશાળ વિમાનની રચના કરે છે અને એ વિમાન છે એ બ્રહ્માંડમાં ગમે ત્યાં ફરી શકે. અહીંયા આપણે તો પૃથ્વીની કહેવાય ગોળ ગોળ માંડ માંડ ફરી શકીએ છીએ. ત્યાં તો આપણી લિમિટ આવી જાય, ત્યાં અમારી ફ્યુલ પુરાવા માટે ઉભું રહેવું પડે. તો કરદમ ઋષિના વિમાનનું વર્ણન ભાગવતમમાં આવે છે. બરાબર. તો એની પહેલા એ જે લોકો સાયન્ટિસ્ટો વાંચે તો બધાને એમ થાય ભાઈ અહીંયા બધા ગોળા જ ચાલે છે, મોટા મોટા ગોળા. બરાબર. પછી એ લોકો વિમાનની શોધ કરે તો હવે એને ખ્યાલ આવે કે ઉડી શકાય. બરાબર છે. તો પ્રભુપાદજી છે, પ્રભુપાદ બહુ ક્લિયરલી કે અત્યારના જે વિમાનો છે ને એ ટીનના ડબ્બા છે, બીજું કઈ નથી, ખાલી ટીનના ડબ્બા. આટલી આટલી જગ્યામાં બેસવાનું, માંડ માંડ તમે બેસી શકો ને એમાં ઢગલો કહેવાય ને, ઓલા ઘેટાને ભરી દીધા હોય ને એમ. વિમાન કોને કહેવાય? કરદમ ઋષિનું વિમાનનું વર્ણન તમે ભાગવતમમાં વાંચો એને કહેવાય વિમાન. પણ આ બધું આધ્યાત્મિક વિકાસ હોય, ભગવાનની ભક્તિ થાય તો આ શક્ય નથી. આ બધી વસ્તુઓ બરાબર. અલગ બ્રહ્માંડોમાં જવું એ ભૌતિક શક્તિથી શક્ય નથી. બરાબર. તો ભગવાન ઐશ્વર્ય 3D 5D 7D ને ટ્રિલિયન ડી છે, ટ્રિલિયન ડી. આકાશમાં જો હજારો સૂર્ય એક સમયે એક સાથે ઉદય પામે તો એમનો જે પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે છે. બરાબર. હજારો સૂર્ય કદાચ એક સાથે પ્રગટ થાય ને તો કદાચ ભગવાનનું જે કહેવાય કે પ્રકાશ છે એની કદાચ એનું સમાન થઈ શકે. શક્ય નથી. આપણે તો એક સૂર્ય બપોરે નીકળે, ઉનાળામાં બપોરે બહાર જવું હોય તો આપણે કેટલી પ્રકારના તો કહેવાય ને કે માથે વીટી દઈએ, ગૂગલ્સ પહેરીએ, કવર લઈ લઈએ, ઘણું બધું કરીએ. પણ ભગવાનનું જે તેજ છે એ હજારો સૂર્ય સમાન છે. એવું નથી એટલે કે અર્જુનને બધા બળીને ખાક થઈ ગયા, લ્યો હજારો સૂર્ય આવી ગયા બધા બળીને ભસ્મ, એવું પણ નહીં. તેજ છે પણ તાપ એટલો નથી કે બધા બળીને ભસ્મ થઈ જાય, બેલેન્સ છે. બરાબર. તો તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. આપણે જોયું હતું ને, મહાવિષ્ણુમાંથી અનંત બ્રહ્માંડો પ્રગટ થાય, મહત તત્વ પ્રગટ થાય અને દરેક બ્રહ્માંડની અંદર એક ગર્ભોદક્ષાય વિષ્ણુ છે એ એમાં બિરાજે અને એ ગર્ભોદક્ષાય વિષ્ણુ પોતાનો વિસ્તાર કરે અને દરેક જીવોની અંદર શિરોદક્ષાય વિષ્ણુ તરીકે સ્થાન પામે, પ્રગટ થાય, દરેક જીવના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બિરાજે. તો અર્જુન છે એ અહીંયા આવા અનંત આવિર્ભાવો જે છે એનું એક જ જગ્યાએ દર્શન કરે છે. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું, હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આવું ઐશ્વર્ય જોવે કોણ સ્તુતિ ના કરે? બરાબર. કોણ રોકાઈ શકે? કોણ સ્તુતિ ના કરે? બરાબર. સ્તુતિ કરવા માટે આધ્યાત્મિક પ્રગતિ જોઈએ. ભગવાનની સ્તુતિ કરવી હોય, ભગવાનના ભક્તોની સ્તુતિ કરવી હોય ને તો આધ્યાત્મિક પ્રગતિ જોઈએ. બરાબર. આપણે ભૌતિક જગતમાં સ્તુતિ નથી કરવા માંડતા. હા, થોડાક રૂપિયા વાળો માણસ હોય, આપણે એની ઘરે જઈ તરત આપણે સ્તુતિ કરવા માંડે, આ હા હા ભાઈ તમે તો ખૂબ દયાળુ છો ભાઈ, તમારો યશ તો બધે ફેર, તમે તો બહુ મોટા દાનવીર છો. નથી આપણે સ્તુતિ કરવા માંડતા. ભૌતિક જગતની અંદર થોડુંક ઐશ્વર્ય જોઈએ, થોડાક પૈસા વાળો માણસ જોઈએ, આપણે તરત સ્તુતિ કરવા માંડીએ. તો અહીંયા તો ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું દર્શન કરે છે. અર્જુનજી કેમ સ્તુતિ ના કરે? હા, તો હવે આના ઉપરથી ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એક સમજવું જોઈએ કે આપણે આધ્યાત્મિક જીવનની એટલી બધી પ્રગતિ ન હોય, આપણી ભક્તિમાં એટલી બધી ઉન્નત આપણે ના થયા હોય તો આપણે સ્તુતિ ના કરી શકીએ, કે આપણાથી સ્તુતિ ના થાય તો આપણે શું કરવું જોઈએ? તો જે આવા જે શુદ્ધ ભક્તો છે, અર્જુનજી છે, એ બધાની આપણે સ્તુતિને દોહરાવી જોઈએ, એમના શબ્દોને આપણે દોહરાવી જોઈએ સ્તુતિને.
બરાબર. ગજેન્દ્ર મોક્ષમાં ગજેન્દ્ર જે છે સ્તુતિ કરે છે, ભીષ્મદેવ છે એ સ્તુતિ કરે છે, કુંતી મહારાણી સ્તુતિ તો જોરદાર સ્તુતિ છે, સ્તુતિ કરે છે, શિવજી છે એ રુદ્ર ગીતામાં ભગવાનની સ્તુતિ કરે છે. તો આ બધા જે મહાન ભક્તો મહાજનો એની જે સ્તુતિને આપણે શું કરવું જોઈએ? દોહરાવવી જોઈએ. શું થાય એનાથી? કારણ કે શાશ્વત ભક્તો હોય ને એના શબ્દોની અંદર તાકાત હોય. હમણાં મેં વાત કરી ને કે આ ટાઈપના જે શાશ્વત ભક્તો છે એના શબ્દોમાં તાકાત છે, કારણ કે ભગવાનના ઓથોરાઇઝ ડીલર છે, ઓથોરાઇઝ કરેલા. અત્યારે કેમ જનરલી કોઈ કંપની હોય તો એના ડીલર હોય ને ઓથોરાઇઝ, તો એમ ભક્તો છે એ ભગવાનના ઓથોરાઇઝડ છે, વિશ્વાસુ છે, કે જેની કૃપા આપણા ઉપર થાય તો ભગવાનની કૃપા ઓટોમેટિક થાય. ચૈતન્ય મહાપ્રભુ જે છે શિક્ષાષ્ટકમ આપણને આપે છે. રોજ આપણા દરેક મંદિરોમાં શિક્ષાષ્ટકમ બોલવામાં આવે. પહેલો જ શ્લોક આવે એમાં, ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ શ્રેયઃ કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યાવધુ જીવનમ. ચેતો દર્પણ માર્જનમ, દર્પણ ઉપર જે ધૂળ જામેલી હોય એને જેમ ચોખ્ખી કરવી પડે એમ આપણી જે ચેતના, દર્પણ સમાન જે આપણી ચેતના છે એમાં જે ધૂળ જામેલી છે, બરાબર. અને જે આ ભવ મહાદાવાગ્નિ, અહીંયા દાવાગ્નિ છે, દાવા નળ છે. તમને ખબર છે ને દાવા નળ ને કહેવાય કે ઠારવો, ઓલાવવો, શાંત કરવો ખૂબ અઘરો છે, ખૂબ જ અઘરો છે. દાવા નળ એટલે મોટા મોટા જંગલોમાં ઓટોમેટિક આગ લાગે, એની મેળે કહેવાય આગ લાગી જાય. બે વૃક્ષો અથડાઈને આગ લાગે અને એ આગ ફેલાય. હમણાં ઓસ્ટ્રેલિયામાં દાવા નળ ફાટી નીકળ્યો હતો, તો કેટલા બધા દિવસો સુધી ખૂબ પ્રયત્ન કરે, નથી ઓલું. મોસ્ટલી દાવા નળ એની મેળે ઓલવાય, મોસ્ટલી. તો આ સંસારની અંદર એ ભગવાન આની પહેલા દુખાલય છે, બરાબર. અને પેલા પણ આપણે જોઈ લીધું 8મા ચેપ્ટરમાં કે છે ભગવાન કે આ દુખાલય છે. આપણે એમ કઈક ના એ મજા છે, નહીં, આ દુખાલય છે. અહીં દાવા નળ છે. દાવા નળ એટલે અહીંયા આપમેળે કઈ ને કઈ પ્રોબ્લેમો ચાલુ જ રહે છે. બધાના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલી, કંઈક ને કંઈક તકલીફો ચાલુ જ રહે છે. એક પૂરી થાય બીજી, બીજી પૂરી થાય ત્રીજી, ત્રીજી પૂરી થાય ચોથી. એટલે સવારે મંગળા આરતી કરીએ ને તો મંગળા આરતીનો પહેલો શ્લોક આવે, સંસાર દાવા નલલી ઢલોક ત્રણાય કારુણ્ય ઘના ઘનત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાન વસ્ય વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર દ્વારા લખાયેલી આ સુંદર ભગવાનની સ્તુતિ છે, ગુરુવાષ્ટકમ કહેવાય. દરેક મંદિરોમાં સવારમાં મંગળા આરતીમાં થાય. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ભગવાનના શાશ્વત ભક્ત હતા. તો એ ગેરંટી આપે છે કે જે કોઈ મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠશે અને ભગવાનની આ જે સંસાર દાવા જે સ્તુતિ છે એ ગાશે ને, તો એ મૃત્યુ બાદ એને તરત ધામની પ્રાપ્તિ થશે અને એની ભક્તિ છે એ તરત બુસ્ટ થશે. હું તમને બધાને શું કામ કહું છું કે મંગળા આરતી એટેન્ડ કરો? શું કામ? બરાબર. કારણ કે ભક્તો આવે જ એટલા માટે. શિલા પ્રભુપાદજી આવે, ભક્તિ વિનોદ ઠાકુરજી આવે, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી આવે. શું કામ આવે? ભક્તો આવે હજારો લાખો અને હજારો લાખો જે આત્માઓ છે ને, જીવ છે, જ્યાં સબડે છે, ભૌતિક જગતમાં સબડે છે, હેરાન થાય છે ને, એ બધાને પકડી પકડીને ભગવાનના ચરણમાં નાખવા માટે તો ભક્તો આવે છે, બરાબર. એને ખબર છે, હમણાં કીધું ને આપણે ઓથોરાઇઝ છે, એટલે એને ખબર છે કે ભાઈ આ કરવાથી આમ થશે, બરાબર. પ્રભુપાદજી આપણને એમ કે 16 માળા કરો, મંગળા આરતી કરો અને ભગવદ ગીતા વાંચો અને 4 રૂલ્સ નો કહેવાય કે તમે ફોલો કરો, પાલન કરો. ગોલોકની ટિકિટ કન્ફર્મ તમારી હું કરાવું છું. ખબર છે એને, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરને ખબર છે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો, મંગળા આરતી કરો, બરાબર, અને તમે ધામમાં જવાની ગેરંટી હું તમને આપું છું. કારણ કે એનો ડાયરેક્ટ ભગવાન સાથે સંબંધ હોય છે, ભગવાન સાથે વાતો કરતા હોય છે. નરોત્તમદાસ ઠાકુર છે, બરાબર, આપણે વાત કરી હતી, જ્યારે આંખો બંધ કરે ભગવાનની લીલાઓના દર્શન કરી શકે. વૃંદાવન રમ્ય સ્થાન, સુંદર મજાના ભજન છે. બધું આખું કેવાય કે વર્ણન કરે છે કેવું એ જોવે છે. એવું નહીં કે કલ્પના છે, નહીં, જેવું ધામનું વર્ણન બ્રહ્મ સંહિતામાં છે એવું વર્ણન કરે છે, બરાબર. એટલે હું તમને બધાને વિનંતી કરું કે તમે બધા મંગળા આરતી કરવાની શરૂઆત કરી દો. આપણે ઓનલાઈન મંગળા આરતી તમે કરી શકો છો. હમણાં પાર્થ પ્રભુ અથવા અમરીશ પટેલજી તમને લિંક નાખે છે ચેટ બોક્સની અંદર. એ લિંક ઉપર તમે સવારમાં આવો તો 4:30 વાગે તમને મંગળા આરતીના ભગવાનના મંગળ દર્શન થાય. સવારમાં ભગવાનના મંગળ દર્શન થાય, દિવસ કેવો જાય,
તમે થોડાક દિવસ અનુભવ કરો, પછી તમે મને કહેજો કે કેવો અનુભવ રહે છે. બરાબર. હવે અર્જુનજી છે સ્તુતિ કરે છે, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હે હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તથા શિવજીને તથા સર્વત્ર ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. બ્રહ્માજીને પણ જોઉં છું, શિવજીને પણ જોઉં છું, એ પણ હું આમાં જોઈ શકું છું. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર એટલે પેટ, હસ્ત એટલે હાથ, મુખ, ચક્ષુ એટલે આંખોને હું જોઈ રહ્યો, અનેક હું જ્યાં જોઉં ભગવાન મને એ જ દેખાય છે. સર્વત્ર વ્યાપ્ત છે, જે અંતવિહીન છે ભગવાન. હું ગમે ત્યાં જોઉં મને એવું નથી લાગતું કે આ જગ્યાએ ખાલી છે, નહીં, અંતવિહીન છે આપમાં. બરાબર કે ન તો અંત મને દેખાય છે, ન તો મધ્ય અને ન તો આદિ દેખાય છે. આપના સ્વરૂપને તેના તેજોમય પ્રકાશના કારણે દર્શન કરવું દુષ્કર છે. ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે છે, છતાં એમ કે છે ભગવાન દુષ્કર છે, કારણ કે હજારો સૂર્ય કરતા પણ તમારું તેજ વધારે છે, દુષ્કર છે. કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા તો સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. પ્રકાશની જેમ સર્વવ્યાપી છે, પણ હમણાં કીધું એમ કે હજારો સૂર્યની જેમ કહેવાય કે પ્રગટ થઈ જાય તો ભસ્મ ના કરી દે, એવું પણ નહીં. સર્વવ્યાપી છે, બરાબર. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરી શકું છું. હું દર્શન કરી શકું છું, પણ થોડુંક દુષ્કર થાય છે. બરાબર. દિવ્ય દ્રષ્ટિ આપે છે, છતાં દુષ્કર છે. બરાબર. તો આની પહેલા પણ આપણે એક વાત થઈ હતી કે ભગવાનના એક ભક્ત છે ને, એ પ્રાર્થના કરી નથી શકતા, અને પછી ભગવાનની કૃપા થાય ને એ પ્રાર્થના કરી શકે છે. અહીંયા કેમ અર્જુનજી સ્તુતિ કરવા લાગ્યા, બરાબર, એમ એ પણ તરત ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. એ ભક્ત કોણ હતા? હરે કૃષ્ણ. ધ્રુવ મહારાજ. યસ વંદિતા માતાજી, એક્ઝેક્ટલી ધ્રુવ મહારાજ. શરૂઆતમાં ભગવાન આવે છે, કઈ નથી બોલી શકતા. ભગવાન શંખ અડાડે છે, દદામી બુદ્ધિ યોગમ. ભગવાન કે હું બુદ્ધિ યોગ આપું છું, બોલ હવે તું શું કેવું તું તારે. આપ જ પરમ આદ્ય જ્ઞેય વસ્તુ છો. જ્ઞેય એટલે ખરેખર કોઈ જાણવા યોગ્ય હોય ને ભગવાન, એ તમે છો. જ્ઞાન કયો, વિજ્ઞાન કયો, એ ભગવાન જાણવા યોગ્ય વસ્તુ તમે છો. આપ જ સમગ્ર બ્રહ્માંડના પરમ આધાર છો. તમે નિયંતા છો. એવું નથી કઈ ઓટોમેટિક ચાલે છે. સૂર્ય એની મેળે ફરે છે, ચંદ્ર એની મળે ફરે છે, કેમ બે અથડાતા નથી? બરાબર. કારણ કે ભગવાન તમે પરમ એનો આધાર છો. આપ જ અવ્યયી છો. એવું નહીં કે ભગવાન આવે છે અને ધીમે 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 એનો વ્યય થાય છે, જેમ આપણો થાય છે. નહીં, ભગવાન અવ્યય તથા પુરાણ પુરુષ છો. તમારી પેલા કોઈ હતું જ નહીં ભગવાન, તમે પુરાણ છો. પુરાણ છે એટલે મોટા દાઢી વાળા નહીં. બ્રહ્માજી કે છે નવયૌવનમ ચ, 16 વર્ષના યંગ એન્ડ હેન્ડસમ ગાય કૃષ્ણજી. બરાબર, નવ યૌવન છે. પુરાણ છે એટલે આમ ગઈઢા બાબા નહીં કારણ કે આમ કહેવાય ખાસી ચડી ગઈ હોય, હાથમાં લાકડી હોય, એવા નહીં. નવ યૌવનમ ચ. બરાબર. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. આપ આદિ, મધ્ય તથા અંતથી રહિત છો. આપનું યશ અનંત છે. આપની અસંખ્ય ભુજાઓ છે. સૂર્ય તથા ચંદ્રમાં આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. બરાબર. સ્તુતિ કરે છે. બરાબર. અર્જુનજી છે ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરે. સનાતન ધર્મ ના સેવક શાશ્વત તમે છો. સનાતન ધર્મ એટલે શું? કોણ કે છે સનાતન ધર્મ એટલે શું? ઇસ્કોન છે એ સનાતન ધર્મ છે. તો સનાતન ધર્મ એટલે શું? એક શબ્દમાં કેવું છે? પહેલાય હતો, હજી છે ને પછી રહેશે. બરાબર છે, એક્ઝેક્ટલી સાચી વાત છે. હજી કોઈ ઉમેરવા માંગશે કે સનાતન ધર્મ એટલે શું? એમાં શું જાણવાનું છે? યસ પાર્થ પ્રભુ. જેનો કોઈ આદિ અને અંત નથી, આદિ અને જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. ખૂબ સરસ, ખૂબ સાચી વાત છે. સનાતન ઓકે, એ ધર્મ કયો છે? સનાતન ધર્મ ઇન્ફિનિટ છે, આદિ નથી, અંત નથી, એ બરાબર છે, જાણી. પણ એ ધર્મ એટલે કયો ધર્મ? એમાં કરવાનું શું છે? કયો ધર્મ છે? કયો ધર્મ છે? એ ધર્મ કયો છે? સનાતન ધર્મ હિન્દુ. આયા હિન્દુની ભગવાન આખા ભગવદ ગીતામાં ક્યાંય નથી કહેતા કે હિન્દુ ધર્મ. અર્જુન તું હિન્દુ છો એટલે ભગવદ ગીતા આપું છું. અર્જુન તે ભારતમાં જન્મ લીધો છે એટલે હું આપું છું, એવું ક્યાંય નથી કહેતા. કયો ધર્મ? સનાતન ધર્મ નો મતલબ એવો થાય કે આપણી અંદર જે જીવ છે એ કૃષ્ણજીનો શાશ્વત સેવક છે. કૃષ્ણજી પૂર્ણ છે, આપણે એના અંશ છે, અને આપણી ફરજ છે
કે આપણે એની સેવા કરવી જોઈએ. જીવ છે એ કૃષ્ણજીનો નિત્ય દાસ છે, નિત્ય દાસ છે, એને કહેવાય સનાતન ધર્મ. આ ખ્યાલ આવે ને, કારણ કે આ અનંત છે. આપણે અનંત કાળથી ભગવાનના અંશો જ છીએ. કોઈ ઇતિહાસમાં એવી તારીખ નથી આવતી કે ભાઈ ના હવે જીવ અસ્તિત્વમાં આવે છે, નહીં, કોઈ તારીખ નથી. અનંત કાળથી આપણે ભગવાનના અંશ છીએ અને આપણે એ જાણી લઈએ કે આપણે ભગવાનના અંશ છીએ, આપણે ભગવાનના દાસ છીએ, સેવક છીએ, અને મારો ધર્મ છે કૃષ્ણની સેવા કરવી. આને કહેવાય સનાતન ધર્મ. આ કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત, અમેરિકા, રશિયા, વૈષ્ણવ સંપ્રદાય કઈ જ સિમ્પલ વસ્તુ છે. જે વિષ્ણુ તત્વની પૂજા કરે બધા વૈષ્ણવ કહેવાય. પણ એ જાણ્યા પછી પણ એ ખબર હોવી જોઈએ કે હું એનો અંશ છું અને હું એની સેવા કરું, એ સનાતન ધર્મ છે. બરાબર. તો એના પાલક છે કૃષ્ણ છે. બરાબર. પછી શું કીધું આગળ કે સૂર્ય તથા ચંદ્રમાં આપની આંખો છે. પ્રભુપાદજી એક એમના કહેવાય ડિસાઇપલ શિષ્ય સાથે એક વખત ગાર્ડનમાં ફરતા હતા. તો કહેવાય પ્રભુપાદજી કે છે કે સામે સૂર્ય હોય છે, એમ કે છે કે ઓલું શું છે? તો એમ કે છે એના શિષ્ય કે એ કહેવાય કૃષ્ણની આંખ છે. બરાબર છે, કે આંખ છે. તો કૃષ્ણ પછી જે ઓલા કહેવાય ભક્ત પૂછે છે કે આ આંખ તો બરાબર છે, તો કૃષ્ણ આપણને કેમ નથી દેખાતા? બરાબર. તો પ્રભુપાદ સુંદર જવાબ આપે છે કે જેમ તમે જંગલમાં જતા હોય, બરાબર, કાર લઈને, અને કોઈ કહેવાય કે પશુ વચ્ચે આવે તો તમે જુઓ ને તો તમારી જે પ્રકાશના કારણે ખાલી એની આંખ છે ને એ તમને દેખાય લબક ઝબક થતી, ટમટમતી. શું કામ? તમે અંધકારમાં છો, પ્રકાશ ત્યાં છે, પ્રકાશ ત્યાં જાય છે એટલે ખાલી આંખ ચમકે છે, તમે પોતે અંધકારમાં છો. તો પ્રભુપાદજી કહે છે કે આપણે બધા અંધકારમાં છીએ. કેવો અંધકાર? હરે કૃષ્ણ. અજ્ઞાન રૂપી અંધકાર. આમાં કંઈક બીજું જ ચાલુ થઈ ગયું છે. તમને બીજું કંઈક સ્લાઇડમાં દેખાતું હશે ને? હવે બરાબર. હા, બેકગ્રાઉન્ડમાં કંઈક ચાલુ થઈ ગયું છે. ઓકે. એટલે કેવો અજ્ઞાન રૂપી અંધકાર છે, બરાબર, એમાં આપણે ડૂબેલા છીએ. એટલે આપણે સૂર્ય જોઈએ છીએ, ભગવાનની આંખ છે, પણ આપણે ભગવાનનું બીજું સ્વરૂપ નથી દેખાતું. આપણે અજ્ઞાની છીએ. પણ જેમ જેમ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે એમ આપણું અજ્ઞાનની પરતો ઓછી ઓછી થતી જાય. પછી આપણે બધી જગ્યાએ ભગવાનના દર્શન થાય. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના વિસ્મયજનક ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. દેવોના સમસ્ત સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓમાંના કેટલાક તો ભયભીત છે, હાથ જોડીને આપની પ્રાર્થના કરે છે. મહર્ષિઓ સિદ્ધો બોલે છે, કલ્યાણ થાવો, કલ્યાણ થાવો, એમ કહીને વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. બરાબર. વિશ્વરૂપ છે એ ખાલી અર્જુને નહોતું જોયું. બરાબર. ઉચ્ચ લોક જેટલા હતા ને ત્યાં સુધી વિશ્વરૂપ બધાને દેખાતું હતું. બધા જોવે છે, બધા હાથ જોડીને ભગવાન કે દેવી દેવતાઓ પણ કલ્યાણ થાવો. સંતો, બરાબર, ઋષિ લોક આપણે જોયું હતું. બરાબર. તો એ જ્યાંથી બધા સંતો ઋષિઓ બેઠા બેઠા કે છે કલ્યાણ થાવો, કલ્યાણ થાવો. બરાબર. આપણે તો ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોથી પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકના મસ્તકોને તો આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. અર્જુન કે છે બધાને. બરાબર. ભગવાન ક્લિયરલી કહી દે છે કે ઓલરેડી બધાને મારી નાખ્યા છે. બધા ફિનિશ્ડ. અર્જુન બધાને મારી નાખ્યા છે. જેવી રીતે નદીઓના નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. બરાબર. કે છે નદીઓ કેમ સમુદ્રમાં પ્રવેશ કરે? આ બધા યોદ્ધાઓ તમારે એક પછી એક આખી લાઈન. તમે જો અહીંયા બીજા નંબરનો જે આ જે કૃષ્ણજી છે એની બાજુનું જે મુખ છે ને એમાં જો તમે એક પછી યોદ્ધાઓ અંદર જતા હોય ને એવો આખો પ્રવાહ છે. મોટી આમ અગ્નિ છે ને અગ્નિની અંદર તમે થોડું નિરખીને જો તો આખો તમને પ્રવાહ દેખાય છે કે આ બધા ઉડી ઉડીને ભગવાનના મોઢામાં જાય છે, પડે છે. બરાબર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો વિનાશ કરનારો બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. બરાબર. ગમે તેવો હોય, રાજા હોય, સમ્રાટ હોય, નેતા હોય, લીડર હોય, સેલિબ્રિટી હોય, ગમે તે હોય, ભગવાન કે હું કાળ છું, એક સમય આવું છું. એટલે કોઈ એમ કે ને કે મને ભગવાનના દર્શન સાક્ષાત નથી થતા, તો સાક્ષાત દર્શન એકવાર તો થાય જ છે.
મૃત્યુ સમયે, કારણ કે કાળ છે એ ભગવાન છે. એટલે એક વખત તો ભગવાન સાક્ષાત દર્શન ત્યારે કરાવી જ દે છે કે હું કાળ છું, તમારું પ્રાણ લેવા માટે હું જ આવું છું, કાળ છું, બધાનો નાશ કરવા માટે હું આવું છું. બરાબર. આ જે શ્લોક જે છે એ શ્લોક ઉપરથી મહાવિનાશ કરનારો જે કાળ છું એ એટમ બોમ્બની જે શોધ કરે છે રોબર્ટ ઓપનહેમર નામનો જે સાયન્ટિસ્ટ છે એ આ શ્લોકનો રેફરન્સ છે કોટ કરે છે કે આ બધા શ્લોકો વાંચી અને એના મગજમાં એટમ બોમ્બ બનાવવાનું કહેવાય વિચાર આવે છે. હિરોશીમા નાગાસાકી ઉપર જે કહેવાય પરમાણુ હુમલો થાય જાપાનમાં, તમને બધાને ખબર છે ને? બરાબર. બહુ ફિટકાર વર્ષે છે, પછી તો એને ખૂબ દુઃખ પણ થાય છે કે આ ખોટું થયું. બરાબર. અત્યારે આ પૃથ્વી પર એટલા અણુબોમ્બ છે કે આખા પૃથ્વીનો સેંકડો વખત નાશ થઈ શકે. કહેવાનો મતલબ એ છે કે ભગવદ્ ગીતાના વિચારો ક્યાં સુધી પહોંચીએ. તમે જો મોટા મોટા સાયન્ટિસ્ટો હોય, બરાબર, એ બધા પણ ભગવદ્ ગીતા વાંચે, ભલે એના પોતાના મતલબનું એમાંથી લઈ લે છે, ખરેખર ભગવાનના જે એક એક શબ્દ ઉપર એ અમલ નથી કરતા, ભક્તિ નથી કરતા. જે ખરેખર ભગવદ્ ગીતા વાંચીને કરવું જોઈએ એ ભક્તિ છે, નથી કરતા. પોતાનું મતલબનું બધા પોતપોતાનું કંઈક કંઈક લે છે. કહેવાનો મતલબ છે કે આવા માણસો પણ ભગવદ્ ગીતા વાંચે છે, એટલે વિચારો ક્યાં ક્યાં વચાય છે જો તો ખૂબ મહત્વનું છે. આપણે બધા તો કહેવાય કે હિન્દુ જેવા ધર્મની અંદર આપણે જન્મ લીધો છે અને ભારતમાં જન્મ લીધો છે. ભારતમાં જન્મ લીધો, ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે કે ભારતમાં જન્મ લેવો એક બહુ નાની સોની કહેવાય કે વાત નથી, બરાબર, સામાન્ય ઘટના નથી. ભારતમાં જન્મ લીધો એનો મતલબ એવો છે કે તમે કૃષ્ણજીએ જ્યાં લીલા કરેલી છે એવા જગ્યામાં તમારો જન્મ થયો છે, તો તમે તમારા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરો અને બધા જીવને કૃષ્ણના શરણામાં લઈ જાઓ. આ સાથે આ ચેપ્ટરને આપણે અહીં વિરામ આપીશું અને આવતીકાલે ફરીથી આ ચેપ્ટરને આપણે કન્ટિન્યુ કરીશું. આજે આપણે ભગવાનનું ખૂબ ઐશ્વર્ય જોયું, વિરાટ સ્વરૂપ જોયું, બરાબર, અને ભગવાને ઘણા બધા પ્રૂફ આપ્યા આપણને. હવે આટલું જાણ્યા પછી પણ આપણને ભગવાન પ્રત્યે પ્રેમ ના થાય, ભાવ. એકચ્યુઅલી વિરાટ સ્વરૂપ છે, મેં તમને પેલા કીધું ને, નિયોફાઇટ્સ માટે છે, નવા ભક્તો માટે છે. એ જનરલી જે ભક્તિમાં આગળ વધે છે ને એને ભગવાનનું એક જ જે ઓરિજિનલ સ્વરૂપ છે ને, શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ જે સ્વરૂપ છે, 3 જગ્યાએથી વડેલા છે, હાથમાં મોરલી છે, સુંદર મજાના ભગવાન ઉભા છે રાધાજી સાથે. તમે ઇસ્કોનના દરેક ટેમ્પલમાં જાઓ, ભગવાન વાસુદેવ લઈને ઉભા છે શાંતિથી. તમે ખાલી જોયા જ રાખો, તમને આનંદ થઈ જાય, એટલો સુંદર શણગાર હોય. તો ભક્તોને તો આ રૂપ ગમે છે અને આ જ ચેપ્ટરમાં આગળ ભગવાન પણ પોતે કહેશે. કાલે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, આ સાથે આ ચેપ્ટર અહીં પૂર્ણ કરું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ એવરીવન. થેન્ક યુ સો મચ. તમે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું. તમારો બધાનો આભાર. થેન્ક યુ. બીડ બેગ લઈ લઈએ હાથમાં, જપ કરીએ. અર્જુનજીનો મોહ